જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભગા બાપા. હવે અહીંયા આમંત્રણને માન આપીને પધારેલા માનવંતા મહેમાનો, સ્નેહીજનો, પરિવારના વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને કમિટી સભ્યો અને નાના નાના ભૂલકાઓ, જેમનું ભગા બાપા પરિવાર વતી હું જયેશ ગોધાણી હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સભે આપનો કિંમતી સમય નીકાળી અને અહીંયા હાજરી આપી. આજની વાત કરીએ તો વારસો, પારિવારિક મિલન. સમજાણું કઈ? કોઈને સમજાણું હોય તો હાથ ઊંચો કરો. વારસો, પારિવારિક મિલન, સ્નેહ મિલન સાંભળ્યું, મીટિંગ સાંભળી, આવું બધું આપણે સાંભળ્યું, કિટ્ટી પાર્ટી, આવું બધું સાંભળતા હોય. પણ આ નવો શબ્દ ક્યાંથી આવ્યો? વારસો, પારિવારિક મિલન. અહીંયા સ્નેહનું તો મિલન જરૂર છે, પણ અહીંયા પરિવારનું મિલન છે. અહીંયા આપણે એક પરિવાર છીએ, કુટુંબ છીએ. બીજું વારસો, કે આપણા દાદાઓ, આપણા જે વડવાઓ છે, એમનો જે વારસો હતો એ વારસાને આપણે આગળ લઈ જવો છે અને વર્ષો વર્ષ સુધી આ ચાલે, એના માટે આપણે આમનું નામ વારસો રાખ્યું છે. સારું છે નામ? બરાબર છે? લગભગ બધાને ખબર છે, આમંત્રણ મળ્યું, આપણે બધા અહીંયા આવ્યા. મારે 5 લોકો પાસેથી જવાબ જોઈએ છે. આ ભગા બાપા પરિવાર શું છે? કોને કોને ખબર છે? હાથ ઊંચો કરો. તો ભગા બાપા પરિવાર શું છે ખબર છે કોઈને? હાથ ઊંચો તો કરો. એટલે આમાંથી કોઈને ખબર નથી? બીક લાગે છે. અમે હાથ ઊંચો કરશું ને સ્ટેજ પર બોલાય લેશે ને તો લફરા થઈ જશે. કોને ખબર છે ભગા બાપા પરિવાર? હું આજે વાત કરું કારણ કે આપણે વોટ્સઅપમાં બહુ મેસેજ, સ્ટેટસ જોઈએ, સ્ટોરી જોઈએ, પણ આપણો ઇતિહાસ શું છે? આપણા બાપા કોણ છે? આપણો પરિવાર કોણ છે? આપણો મૂળ કોણ છે? આપણે ક્યાંથી છીએ અને કોણ છીએ એ આપણને નહોતી ખબર. અને કદાચ ખબર હતી, આપણા વડીલો, આપણા વડવાઓ, આપણા દાદાઓ આપણને વાત કરતા હતા, અહીંયાથી સાંભળીને અહીંયા નીકાળી દેતા હતા. મને એક વસ્તુની ખબર હતી, મને ખુદને એક વસ્તુની ખબર હતી કે ગોધાણી અને રામોલિયા, આટલી ખબર હતી. ગોધાણી રામોલિયા છે, રામોલિયા ગોધાણી, આગળ કંઈ ખબર નહોતી. બીજી એટલી ખબર હતી કે આપણા સુરાપુરા ડેરી પીપરિયા ગામમાં સીમની અંદર એક ડેરી છે. વર્ષે એકાદી વાર જઈએ, દર્શન કરીએ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દાદાના દર્શન કરીને આવતા રહીએ. ડેરી પીપરિયાની અંદર આપણા કુળદેવીનું મંદિર છે, ઢાંગલાની અંદર મંદિર છે, બીજા અલગ અલગ ગામોની અંદર મંદિર છે. ખાસ નોંધ લઈએ કે ભલગામની અંદર પણ વાલબાઈ માનું મંદિર છે. આપણે ઘણીવાર આ બધી જગ્યાઓ જતા હોઈએ છીએ, પણ આપણને ખબર નહોતી. વાત કરું ને તો આ કેવી રીતે બન્યું? આપણા કુળદેવી ખોડિયાર માના આશીર્વાદ અને ભગા બાપાના આશીર્વાદ, સુરાપુરા ભગા બાપાના આશીર્વાદ હોય ત્યારે જ આ શક્ય હોય કે 20 ગામ, 350 થી વધારે પરિવાર આપણે એક જ જગ્યા પર બેઠા છીએ. અને આના માટે જોરદાર તાળીઓ થઈ જાય આપણા માટે. વાત કરું તો કેવી રીતે થયું? આજથી 2 વર્ષ પહેલા કેતનભાઈ ગોધાણી ડેરી પીપરિયા, જેમને વિચાર આવ્યો કે કંઈક આવું કર્યું હોય તો આપણે એક જગ્યા પર ભેગા થઈએ, આપણે આપણો પરિવાર છીએ, સાથે મળીએ, આવો વિચાર આવ્યો. માતાજી અને સુરાપુરા દાદા ભગવાન બાપાની રજા લીધી, આશીર્વાદ લીધા અને એમને વિચાર આવ્યો. તો એક આ વિચારે આજે આપણને 1000 થી વધારે લોકો અને 350 થી વધારે પરિવારને એક જગ્યા પર ભેગા કરી દીધા. એક વિચારની તાકાત જુઓ. તો આ વિચાર માટે, કેતનભાઈ માટે 100% તાળીઓ બને છે. હું તો એવું કહું, બેસીને નહીં, ઊભા થઈને તાળીઓ બને છે. આજે મને પણ અહીંયા તમારી સમક્ષ આવવાનો મોકો મળ્યો, એનું કારણ આ વિચાર છે. આજે બધા સાથે જમીશું, સાથે આનંદ કરીશું, એકાબીજાને ઓળખીશું. આજે ભાઈ અને પરિવાર બનીને સાથે આવ્યા છીએ અને એક કુટુંબ છે, સંપ છે. એનું કારણ એક વિચાર છે અને વિચાર છે કેતનભાઈ ગોધાણી. ખૂબ ખૂબ આભાર બધાનો. કેતનભાઈને વિચાર આવ્યો, પછી થયું એવું, એમણે સૌથી પહેલા ફોન કર્યો, ઝલકે વાત કરી કે કંઈ પણ વસ્તુ હોય, પરેશભાઈ ખોડાભાઈ ગોધાણી, ગામ ઢાંગલા, એમને ફોન કર્યો કે પરેશભાઈ આવો વિચાર આવે છે, શું કરાય? એટલે તમને જવાબ તો ખબર જ છે. શું હોય જવાબ?
થઈ જશે, કરી દો ચાલુ, કાક થશે. આ જવાબ આવ્યો. પછી પરેશભાઈનું જ્વેલર્સ છે, ખોડલ જ્વેલર્સ, યમુનાનગર પાસે. ત્યાં મીટિંગ થઈ, અલગ અલગ ગામના 25 વ્યક્તિઓ મળ્યા. ત્યાં એક નિર્ણય લેવામાં આવ્યો કે આપણે એક મોટી મીટિંગ કરીએ જેમાં બધા જ પરિવારો આવે, પરિવારના 1 થી 2 સભ્યો આવે અને ક્યાં ક્યાં ગામ સુધી. જેટલું બોલું છું ને એટલું સહેલું નથી હો. કયા ગામમાં કોણ કુટુંબ રહે છે, કેટલા કુટુંબ રહે છે, એમનું નામ શું છે, એમનો મોબાઈલ નંબર શું છે, સંપર્ક કરવો બહુ અઘરું કામ હતું. પણ માતાજી અને સુરાપુરા દાદાના આશીર્વાદ હશે કે આજ સુધી કોઈ પણ જગ્યાએ અડચણ નથી આવી અને જે વિચાર્યું તે 100% થયું છે. તો પછી ફાઉન્ટનમાં મીટિંગમાં કેટલા લોકો ફાઉન્ટનમાં આવેલા? હાથ ઊંચો કરો. અરે તમે કોઈ નહોતું આવ્યું? આવેલા હો. અચ્છા, ફાઉન્ટન ચિરાગભાઈ ગોધાણી. ચિરાગભાઈ કે આપણે ત્યાં આયોજન કરી દઈએ, મજા કરીએ, મળીએ અને મીટિંગ કરીએ. ત્યાં 300 લોકો ભેગા થયા. 300 થી વધારે લોકો, એટલે કે હરેક પરિવારનો એક સભ્ય હાજર હતો. અને તે દિવસે અમારા બધામાં એટલો ઉત્સાહ હતો કે ખરેખર આપણો પરિવાર એક થવા માટે તૈયાર છે અને એક થવા માટે કોઈ રોકી શકે નહીં, કોઈ તાકાત આ પરિવારને એક થતા ન રોકી શકે. એટલે તે દિવસની અંદર નિર્ણય લેવામાં આવ્યા. શું નિર્ણય લેવામાં આવ્યા? અહીંયા હું એટલે વાત કરું છું કે આપણે ટ્રાન્સપરન્સી, પારદર્શકતા જે હોય એ આપણા પરિવારની અંદર કેવી રીતે છે એ મારે રજૂ કરવી છે, એટલે આ વાત કરું છું. તમને એવું થશે કે ભાઈ હું આ વાર્તા ચાલુ કરીશ જયેશભાઈ ફ્રી લાગે છે. ના, એવું નથી. શા માટે ચાલુ કર્યું, આગળ શું આપણે કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસની અંદર શું થવાનું છે હું આંખે જોઈ શકું છું. આજનો માહોલ, આજનો ઉત્સાહ જોઈને હું જોઈ શકું છું કે આવતા દિવસોની અંદર હરેક પરિવાર આપણી નોંધ લેશે કે ખરેખર કંઈ કરવું હોય પરિવાર માટે તો આવી રીતે પણ કરી શકાય, નોંધ લેશે. એટલે હું તમને જણાવું છું. બસ કંઈ નહીં, ટૂંકમાં કમિટી સભ્યો અહીંયા ખાસ તે દિવસની, જો હું અહીંયા ક્યાં શા માટે આવ્યો, મને 2-5 વસ્તુ બહુ ગમી કે જ્યારે 350 પરિવારના સભ્યો ફાઉન્ટનમાં મળ્યા ત્યારે નક્કી કરવામાં આવ્યું ખરેખર આમાં તાળીઓ થશે. કોઈ ખજાનસી નહીં, કોઈ પ્રમુખ નહીં, કોઈ ઉપપ્રમુખ નહીં, કોઈ વ્યક્તિ ટ્રસ્ટી નહીં, બધા જ સમાન, બધા જ ભાઈઓ અને બધાને સાથે મળીને કામ કરવાનું છે, આવો નિર્ણય લેવાનો. આ નિર્ણય મને સૌથી પસંદ આવ્યો. પછી બીજી વાત હતી, કોઈ પણ બેલેન્સ રાખવાની નહીં. જ્યારે જરૂર પડે ત્યારે એકાબીજાને મદદરૂપ થશું, કોઈ બેલેન્સ નહીં, બધા સમાન. પણ નિર્ણય એવો લેવામાં આવ્યો કે હરેક ગામમાંથી 1 થી 2 કે 3-4 વ્યક્તિ જવાબદારી લે અને જે જવાબદારી લેવાના છે એમનું નામ કમિટી સભ્યો આપવામાં આવ્યું કે કમિટીના સભ્યો છે અને હરેક પરિવાર સુધી એક ગામ પહોંચી શકે. એમના પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે શા માટે, કોઈને ખબર છે ફાયદો શું થાય? કોઈ જણાવશે આવું બધું કરવાથી ફાયદો શું થશે? ખબર બધાને છે પણ તમે કહી દો. આ કમલેશભાઈ કે તમે જ બધું કહી દો. ઓકે, તો ફાયદાઓ, ઘણા બધા ફાયદાઓ છે. ખાસ કરીને 3 પોઈન્ટ હતા કે આપણે આપણા પરિવારને કેવી રીતે ફાયદારૂપ થઈએ. બીજી વસ્તુ, આકસ્મિક ઘટનાઓ, ખરાબ સમય અને આવી જે દવાખાનાઓની કોઈ ઘટનાઓ બને છે તો એમાં મદદરૂપ કેવી રીતે થઈ શકીએ અને એક પરિવાર બનીને સાથે રહીએ તો સેવાકીય કાર્ય કેવી રીતે કરી શકીએ. બધાને ખબર છે 1 લાકડી તૂટી જાય પણ 5-10 લાકડીનો ભારો હોય તો ક્યારેય ન તૂટે. તો આપણે તો અહીંયા 350 પરિવાર અને 1100 થી વધારે લોકોનો ભારો છીએ. પછી નિર્ણય લેવામાં આવ્યો કે આ જે ગામ છે તેમનું એક કમિટી સભ્યોનું વોટ્સઅપ ગ્રુપ બનાવીએ, પરિવારનું જનરલ ગ્રુપ બનાવીએ. બધા ગ્રુપમાં છો. જે વ્યક્તિ ગ્રુપમાં ના હોય તે તમારા ગામના કમિટી સભ્યો છે એમનો સંપર્ક કરીને જરૂર એડ થઈ જજો, કારણ કે આવતા દિવસની અંદર આપણે કંઈ એવું કરવા જઈ રહ્યા છીએ કે એક વ્યક્તિને મદદરૂપ થઈ શકે. એમના પછી એક બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું.
કોઈ પર્સનલ નામનું એકાઉન્ટ નથી. ભગા બાપા પરિવાર નામનું એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું. ઇન્ડસ બેંકની અંદર એકાઉન્ટ છે, જેમાં 4 લોકોના નામ છે. એક જયેશભાઈ ગોધાણી, કમલેશભાઈ ગોધાણી, યોગેશભાઈ ગોધાણી, હરેશભાઈ ગોધાણી. આ 4 લોકોની સિગ્નેચર હોય તો જ એમાં પૈસા વિડ્રો થાય અને બધી વહીવટ થઈ શકે. કારણ કે આપણે ફંડ ભેગું નથી કરવું, જરૂર જેટલી છે, મદદ માટે જેટલી જરૂરિયાત છે એટલું જ પૈસા લેવામાં આવે છે. આ બધા જ નિર્ણયો દરેક ગામના પરિવારો અને કમિટી સભ્યો સાથે મળીને લેવામાં આવ્યા. એમના માટે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે ફંડ છે એ ક્યારે પણ કોઈને મદદરૂપ થઈએ તો ક્યારેય આપણે કેશ નહીં આપીએ, એ ટ્રાન્સફર આપીશું અથવા ચેક આપીશું, જેનાથી આપણા બધાની વચ્ચે એક વિશ્વાસ બની રહે. એમના પછી કમિટી સભ્યોની મિટિંગ વારંવાર મળતી હોય છે. કેટલા લોકો કમિટી સભ્યોની મિટિંગમાં આવે છે? લગભગ બધા. અને આ જોઈને મારી છાતી છે ને આમ ગદગદ થાય કે જ્યારે પણ હું એક મેસેજ ગ્રુપમાં નાખું ને કે આજે આપણે આ તારીખે આટલા વાગે મીટિંગ કરવાની છે, બધા હાજર, બધા હાજર. ઉત્સાહ જુઓ, પરિવાર પ્રત્યેની ભાવના જુઓ, પરિવાર પ્રત્યેની લાગણી જુઓ, બધા હાજર. કામ બધાને હોય, સમય ના હોય, સમસ્યાઓ હોય, છતાં પણ બધા હાજર થાય છે. તો એકવાર આ બધા જ કમિટી સભ્યો માટે જોરદાર તાળીઓ થઈ જાય. આજે જે પણ વ્યવસ્થા છે, જે પણ પ્લાનિંગ થયું છે, એના પાછળ છેલ્લા 3-4 મહિનાથી મહેનત ચાલતી હતી. અને જેટલા પણ સફેદ શર્ટની અંદર અને બ્લેક પેન્ટની અંદર દેખાય છે, આ બધા જ સભ્યોનો પરસેવો છે, મહેનત છે, દાન છે, કઈનું કઈ છે. તો આ બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બીજું, કમિટી સભ્યોની જ્યારે પણ મીટિંગ થાય અને કંઈ પણ જમણવારની કે નાસ્તાની કંઈ પણ વ્યવસ્થા કરવામાં આવે તો ભગા બાપા ટ્રસ્ટના એકાઉન્ટની અંદર જે પણ પૈસા આવ્યા છે એમનો કોઈ પણ ઉપયોગ કરવામાં નથી આવતો. એ કમિટી સભ્યો પોતે જ પૈસા આપે છે અને નાસ્તા કે જે પણ રાખે છે તે કરે છે. આ એના માટે જણાવું છું કે આપણે ક્યારે પણ મનભેદ અને મતભેદ ન થાય. આ વિશ્વાસ આજે છે એ 10 વર્ષ, 20 વર્ષ અને 50 વર્ષ પછી પણ બન્યો રહે. એમના પછી આપણે પાછળના 1 વર્ષમાં, જ્યારથી આ શરૂઆત થઈ, પાછળના 1 વર્ષમાં 3 પરિવારને મદદ કરી છે. હું અહીંયા નામ નથી લેતો, ખાલી જાણ કરું છું. રામપર ગામનો આપણો એક પરિવાર છે જેમના છોકરાને સ્કૂલ ફી ભરવાની સમસ્યા હતી અને એમના ગામના કમિટી સભ્યને વાત કરી અને એમાં બધાનો સિંહ ફાળો છે. ગ્રુપમાં મેસેજ મૂકેલો અને અહીંયા બેઠેલા તમામ લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અને સ્કૂલ ફીની આપણે વ્યવસ્થા કરી આપેલી. એમના પછી ઢાંગલા એટલે કે અમારા જ ગામનો એક પરિવાર હતો જેમને આકસ્મિક હોસ્પિટલ આવી ગયું, કામકાજ થોડું દવાખાનાનું આવી ગયું અને પૈસા કઈ રીતે અગવડ હતી તો એમને પણ આપણે બધાએ સાથે મળીને મદદ કરેલી. એમના પછી ભલગામનો એક પરિવાર છે જેમની છોકરી અમદાવાદ હોસ્ટેલમાં છે, જેમાં હોસ્ટેલ ફીસ ભરવાની થોડી સમસ્યા એમને હતી અને એમણે રજૂઆત કરી. તો આપણે બધાએ, હું એક નહીં, કોઈ કમિટી નહીં, આપણે બધા એટલે કે ભગા બાપા પરિવાર બધાએ મળીને ફૂલ નહીં તો ફૂલની પાકડી ટ્રાન્સફર કરી અને સ્ક્રીનશોટ ગ્રુપમાં બધાએ મૂકેલો. અને ખાસ જ્યારે પણ જેટલી પૈસાની જરૂર હતી એટલા થઈ જાય એટલે એક છેલ્લો મેસેજ આવે કે સગવડ થઈ ગયેલી છે, આગળ ભવિષ્યમાં બીજા કોઈને જરૂર પડશે તો મદદરૂપ થશું, અને એટલા જ પૈસા લઈને આપણે આપીએ છીએ. બીજું શું કરી શકીએ આગળના સમયની અંદર, અને આપણે આ ભગા બાપા પરિવારના વારસો પારિવારિક મિલનની અંદર જ્યારે મળ્યા હોઈએ ત્યારે આપણે સારા સમયની અંદર બીજાને મદદરૂપ થવું. ધ્યેય શું છે? સમજો, સ્નેહ મિલનો ઘણા બધા ચાલુ થાય. ભૂખ કેટલાને લાગે છે? હાથ ઊંચો કરો. ભૂખ કેટલાને લાગે? ભાઈ એક જ ડીશ રાખો, બાકી બધી ડીશ હટાવી. કારણ કે એક જ વ્યક્તિ હાથ ઊંચો કર્યો છે. મજાની વાત એ છે, હસી મજાક એટલે કરું છું, ઊંઘ ન આવી જાય. હવે ખાસ કરીને આપણો પોઈન્ટ હતો કે સ્નેહ મિલનો ઘણા થતા હોય, ઘણા બધા પરિવારો મળતા હોય, બધાના સ્નેહ મિલનોમાં એક જ પેટર્ન હોય, 7 વાગે મળવાનું. અહીંયા કાર્યક્રમ ચાલતો હોય, ત્યાં ડીશ ચાલતી હોય, ખાધું પીધું પાછા. આપણે એના માટે નથી મળ્યા, ખાલી ખાવા માટે નથી મળ્યા. આપણે શા માટે મળ્યા છીએ? સારા સમયની અંદર બીજાને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ. તમને ખબર છે સમય પલટતા કેટલી વાર લાગે? એક બુક હોય ને, એનું પત્તું અહીંયાથી આમ પલટતા જેટલી વાર લાગે ને એટલી સમય પલટતા વાર લાગે. આ મેં ખુદ અનુભવ્યું છે. તો આજે જેનો સારો સમય છે, એ જેમનો દુઃખદ સમય ચાલી રહ્યો છે કે આકસ્મિક ઘટના છે, એમને મદદરૂપ બની શકે. અને કાલે સવારે જે ખરાબ સમય છે એમનો સારો સમય આવ્યો
તો જેમનો ખરાબ સમય છે તેમને મદદરૂપ બને. અહીંયા મેં ક્યાંય ઉપકાર, સેવા, મદદ વાત કરું છું, હું મદદની વાત કરું છું, ઉપકાર કે સેવાની વાત નથી કરતો. એટલે ક્યારે પણ કોઈ પણ પરિવારે કોઈ પણ સમસ્યાની અંદર અચકાવાની જરૂર નથી કે હું હાથ લાંબો કરું છું. તમે હાથ લાંબો નથી કરતા, તમને મદદરૂપ થાય. હવે આપણા જ ઘરમાં, હું મારા ઘરમાં રહેતો એક ઉદાહરણ આપી દઉં, ટૂંકમાં વાત કરી દઉં. બધાને આજે થોડું અઘરું લાગશે. સમજો કે મારે 5 મિત્રો છે અને એક મારે આ પરિવાર છે, એક જ પરિવાર છે અમારે. હવે બનવા સંજોગે સરો ન કરે ભગવાનને, એવું બન્યું કે મારે ધંધામાં નુકસાની ગઈ અથવા હું કંઈ આડાઅવળું કેમ કરી ગયો અને 50 લાખ રૂપિયા લોસમાં ગયો કે 1 કરોડ લોસમાં ગયો, નુકસાનીમાં. અને આ વાત લઈને હું મારા મિત્રો પાસે જાઉં, તમને પરિવાર શું છે એ સમજાશે આજે. હું મારા મિત્રો પાસે જાઉં, 5 મિત્રો છે, સ્ટેટસ મૂકું છું, ફરવા જાઉં છું, જીગરી જાન આ તે ગીત મૂકું છું, પણ આ વાત લઈને જાઓ કે મિત્ર આજ છે ને 50 લાખની નુકસાની છે, 1 કરોડની નુકસાની છે, તે બધા શું કે સલાહ અને સૂચન આપે. સલાહ અને સૂચન આપે. કોઈ હોય એક કેપેબલ હોય કોઈ એક વ્યક્તિ તો મદદ કરે, હું 100% જ નથી કહેતો, પણ 99% સલાહ અને સૂચન જ મળે. કે જેમની સાથે આજે યુવા પેઢી, મારો મિત્ર, મારા મિત્રનો બર્થડે, મારો મિત્ર કરે છે, ત્યાં મારો પરિવાર કરવાની શા માટે જરૂર છે એ હું સમજાવવા માંગુ છું. હવે બીજું, આ કન્ડિશનની અંદર 50 લાખ કે 1 કરોડનો લોસ, અને હું મારા મમ્મી પાસે જાઉં છું. મમ્મી, છોકરો થાકી ગયો છે, આવી રીતે નુકસાની થઈ છે, શું કહેશે મમ્મી? ખબર છે શું કહે છે? હું મારા ઘરેણા વેચી દઈશ, તું ઉપાધિ કરમાં, હું તારા મારા ઘરેણા વેચીને તારું લેણું ભરી દઈશ, તું ઉપાધિ કરમાં. બીજો કેસ, પપ્પા પાસે જાજો. પપ્પામાં હાલવાની હિંમત નહીં. ખાસ યુવા પેઢી સાંભળજો, આ પપ્પામાં ચાલવાની હિંમત નહીં હોય, પણ તમે આવો પ્રશ્ન લઈને જશો ને ત્યારે એવું કહેશે, તારો બાપ હજી બેઠો છે, તું મૂંઝાતો નહીં, ક્યાંય દબાતો નહીં, દેશમાં જમીન વેચી નાખીશ, મકાન વેચી નાખીશ, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજું, ભાઈ. તમે ભાઈ પાસે જાઓ. મિત્રોની વાત તો તમે સાંભળી લીધી, આ ત્રીજો પરિવાર શું છે. ભાઈ પાસે જાઓ અને ભાઈને એવું કહો, ભાઈ, ગમે તેવો ભાઈ હશે, કદાચ તમે અલગ હશો, કોઈ ભેગા હશો, પણ ઈ ટાણે બધું ભૂલી જશે, તમારા 100 ગુના માફ કરી દેશે, તમારી હજારો ભૂલ માફ કરી દેશે, અને તમારો ભાઈ તમારા સંગાથે ઊભો રહેશે અને તમને મજબૂત બનાવશે, સાથ આપશે. તો હવે મને કયો, આપણે પરિવાર કરવું જોઈએ કે દોસ્તારો? બોલો. પરિવાર સૌથી મહત્વનો આપણો પરિવાર છે. સારા મોળા સમયની અંદર સમજો તમે સફળતા મેળવશો તો તમારી વાહવા અને વાહો પણ થાબડશે આપણો પરિવાર, અને તમે દુઃખના સમય અને ખરાબ સમયમાં હશો તો પાછળ ઊભા રહીને તમારો ખંભો પણ એ જ મજબૂત બનાવશે આપણો પરિવાર. એટલે આ પરિવાર જોઈએ. હવે એક પરિવારમાં 4 કે 5 સભ્યો હોય, અહીંયા પરિવારની અંદર 1000 થી વધારે સભ્યો અને 350 પરિવારનો એક પરિવાર બન્યો છે, ભગા બાપા પરિવાર. તો શું લાગે છે, કોઈને તકલીફ આવે ખરી? અને કદાચ કોઈ તકલીફ આવી હોય તો આપણે ટૂંક સમયની અંદર બહાર ના નીકળી જઈએ ને? ઉત્સાહ નથી. ખાસ કરીને પરિવાર મદદરૂપ આવી રીતે થઈ શકે. એ સિવાય ખાસ કરીને યુવાનોને કેવી રીતે આપણે પ્રોત્સાહિત કરી શકીએ, યુવાનોને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ, અને ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે, ઘણી બધી સરકારી યોજનાઓમાં કેવી રીતે લાભ લઈ શકીએ, આ બધી વસ્તુ આપણે પરિવારના એકાબીજાના સંગઠનથી અને સંપથી કરી શકીએ છીએ. એ સિવાય ખાસ કરીને યુવા પેઢી માટે ખાસ ભગા બાપા પરિવાર તરફથી મેસેજ છે. કમિટી સભ્યોને બધાની લાગણી હતી કે આ જયેશભાઈ ખાસ વાત કરજો કે આજની યુવા પેઢી ટૂંક સમયમાં સફળતા મેળવી, શોર્ટકટમાં પૈસા કમાવવા, એટલે એડવર્ટાઇઝિંગ, ગેમ, મોબાઈલની અંદર ગેમ, શેર બજાર, XYZ લાલચ ભરી અને લોભામણી સ્કીમો એમની અંદર પડે છે. ખરેખર આ દુનિયાની અંદર એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ રસ્તો નથી કે રાતોરાત કરોડપતિ બની. આપણા પપ્પાને પૂછી લેવાનું, પપ્પા કેટલા વર્ષથી કામ કરો છો, કઈ સાલમાં ચાલુ કર્યું હતું અને આજે કેટલા વર્ષ થયા? અથવા તો આપણા પરિવાર કે કુટુંબની અંદર જે પણ
બિઝનેસમેનો છે, નોકરી કરે છે, સારા લેવલ પર છે, ગૌરવ છે, તેજસ્વી તારલાઓ છે, એમને પૂછી લેજો કે સફળતા માટે કેટલી મહેનત કરવી પડે. ક્યારેય આ સ્કીમો, લાલચ અને લોભામણી ગેમોમાં ન પડશો. એમાં આપણે બરબાદ જ થઈએ. એમના છોકરાઓ મોટા થાય, પૈસાવાળા એ બને, આપણે રોડે ચડીએ. એ સિવાય ખાસ કરીને ધંધો. અહીંયા એડવર્ટાઇઝિંગ ચાલે છે LED પર, અલગ અલગ એડવર્ટાઇઝિંગ આવે છે. હરેક વ્યક્તિ કોઈનું કોઈ ધંધો કરતું હોય છે, નોકરી કરતું હોય છે. તો હવે આપણે કોઈ પણ જગ્યાએ ધંધો કરીએ કે કંઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો આપણે ઓળખીતા હોય. આપણે લક્ષ્મણનગરમાં જઈએ સાડી લેવા તો આપણને ઓળખતા હોય, તોય આપણે એના પર વિશ્વાસ કરીએ. સાડી, કુર્તી, ડ્રેસ જે બી લેવું હોય તે લઈએ. એ જ વસ્તુમાં થોડો બદલાવ કરીએ કે આપણા પરિવારના સભ્યો છે, આપણો પરિવાર છે. હવે એક જ વસ્તુ, આપણા ઘરે કરિયાણાની દુકાન ચલાવતા હોય, આમાં તમારા બધાને કરિયાણાની દુકાન ચાલે છે તો તમે કરિયાણું લેવા ક્યાં જાઓ? બીજાની દુકાન જાઓ નહીં. તો આ તો હવે એક પરિવાર થઈ ગયો. મેં કીધું ને આપણે એક પરિવાર છીએ. એક પરિવારમાં કેટલા સભ્યો છીએ? 1000 થી વધારે, 1100-1200 સભ્યો છીએ આપણે. તો આપણો એક જ પરિવાર છે. તમારી દુકાન, મારી દુકાન, ને મારી દુકાન, તમારી દુકાન. તો આપણે બધાએ બહાર વિશ્વાસ કરીએ છીએ એમની જગ્યાએ આપણા પરિવાર પર જ વિશ્વાસ કરીએ. જ્યાં બે ફાયદા થશે. એક તો સારું પણ મળશે, સસ્તું પણ મળશે. કારણ કે ઘરમાં નફો તો ન જ હોય, એ આપણે ધ્યાન રાખવાનું. ઘરમાં નફો નથી લેવાનો. હવે ખાસ કરીને જો આ વાત પર હું કહું, કેતનભાઈ સારી રીતે જાણે છે કે છેલ્લા 1-2 વર્ષની અંદર એમને કેટલો બિઝનેસની અંદર ફાયદો થયો છે, કેટલા લોકો એમની સાથે કનેક્ટ થયા છે. અહીંયા મયુરભાઈને, સંજયભાઈની એમની એક ખોડિયાર ઇલેક્ટ્રિકની એડવર્ટાઇઝ ચાલે છે. તો કોઈ પણ AC આ તે ઇલેક્ટ્રિક વસ્તુ જોઈતી હોય તો એમને કેટલો ફાયદો મળ્યો છે. અલગ અલગ બધાના બિઝનેસો છે. હું મારી જ વાત કરું, હું જ્યારે પણ ફાઉન્ટનમાં જાઉં ને ત્યારે ચિરાગભાઈને ફોન કરું, ચિરાગભાઈ, અને ગર્વ સાથે કહું કે મારા ભાઈની હોટલ છે. યમુનાનગરથી નીકળો ત્યારે એમ કહો મારા ભાઈનું જ્વેલર્સ છે કે મારું જ્વેલર્સ છે. આ પ્રાઉડ ફીલ કરી શકીએ. ધંધામાં સાથે સંકળાઈએ બધા. પછી ખાસ કરીને મારે યુવાનો જોઈએ છે. મારે આજના દિવસની અંદર જો યુવાનો તૈયાર કરવા પડશે. મમ્મી પપ્પાને કહેવું પડશે કે આપણા પરિવારનું કામ છે, આપણા કુટુંબનું કામ છે, આપણું કામ છે. કાલે બેટા સ્ટેજ પર તું હોવો જોઈએ, કાલે તું સંભાળતો હોવો જોઈએ. આ પગા બાપા પરિવારમાં તું કમિટી સભ્યમાં હોવો જોઈએ. આ આપણે પરિવારમાં જે મમ્મી પપ્પા છે એમણે પ્રોત્સાહિત કરવા પડશે. મારે 10 થી 12 એવા યુવાનોની જરૂર છે કે જે કમિટી સભ્યો સાથે જોડાય, જેનાથી ટેકનોલોજીથી જાણતા હોય છે, ટેકનોલોજી એમની પાસે હોય છે, તો ઝડપથી આપણે કામ કરી શકીએ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ બની શકીએ. એટલે મારી એવી ઈચ્છા છે કે આપણા પરિવારમાં 10 થી 12 યુવાનો કેતનભાઈને અથવા તો સામે સાહેબ બેઠેલા છે ભૂપતભાઈ, એમને નામ આજના દિવસમાં લખાવે. મારે એવા 10 થી 12 યુવાનો જોઈએ છે કે 12 યુવાનોમાંથી 2 યુવાનોને એકાઉન્ટિંગ આપવું છે, 2 યુવાનોને સ્ટેજ સંચાલન આપવું છે, 2 યુવાનોને આ મેનેજમેન્ટ આપવું છે. તૈયાર કરવાની જવાબદારી મારી. કંઈ પણ સમસ્યા આવશે, કંઈ પણ જગ્યાએ અટકશો, હું સાથે છું, પરિવાર સાથે છીએ, મૂંઝાવાની જરૂર નથી. બસ શીખો, આગળ વધો અને આપણા પરિવારમાંથી જ આપણે શીખીને આગળ વધીએ. બીજી વસ્તુ, એપ્લિકેશન. આપણે એક એવી એપ્લિકેશન બનાવવા જઈ રહ્યા છીએ કે જેમની અંદર બધી જ વિગત હોય. ધંધાકીય વિગત, પારિવારિક વિગત, બ્લડ ગ્રુપથી લઈને છોકરાઓ ક્યાં ભણે છે, કોલેજમાં કયા સ્ટાન્ડર્ડમાં છે, એ પણ વિગત છે. તો એ એપ્લિકેશન 99% પૂરી થઈ ગઈ છે. ઘણા બધાને એવું થતું છે થોડું ડીલે થાય છે, પણ ડીલે થવાનું કારણ છે કે આપણે જે એપ્લિકેશન બનાવીએ છીએ એ એપ્લિકેશન આપણા સ્ટેજ પર આવેલા જયદીપભાઈ ગોધાણી, ગામ ઢાંગલા, આપણને ફ્રી ઓફમાં બનાવી આપે છે. જોરદાર તાળીઓ થઈ જાય જયદીપભાઈ માટે. આ જયદીપભાઈ એપ્લિકેશન એવી બનાવે છે કે ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ પરિવારની આવી એપ્લિકેશન નથી. જો આપણે કોપી કરવી હોત ને તો આપણે 4 દિવસમાં આપણે લોન્ચ કરી દીધી, પણ આપણે કોપી નથી કરતા, ડિઝાઇનિંગ અલગથી કરીએ છીએ. એક એક ફંક્શન કેવી રીતે કામ કરશે એકદમ ઇઝી, કે કોઈ અભણ છે, ભણેલા નથી, મોટી ઉંમરના છે તો પણ સરળ રીતે ઉપયોગ કરી શકે એવી એપ્લિકેશન બનાવવા જઈ રહ્યા છે. ટૂંક સમયની અંદર આ એપ્લિકેશન આપણે લોન્ચ કરીશું. બધાના મોબાઈલની અંદર આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરજો અને એમનો મેક્સિમમ ઉપયોગ કરજો. કે જેમાં તમારે સાડી લેવી છે
તો સાડી લખશો તો તમને ખબર પડશે કે સાડીની દુકાન આપણા ગોધાણીની કોની કોની છે. તમારે પ્લોટ લેવો છે તો તમને ખબર પડશે આપણામાં કોણ રિયલ એસ્ટેટનું કામ કરે છે, મકાન લેવું છે, ભાડે લેવું છે, જે પણ છે તે એમાં મળી જશે. ખાસ કરીને અહીંયા એક રજૂઆત પરિવાર પ્રત્યેની આવી છે, મને બહુ આનંદ થયો. પંકજભાઈ ગોધાણી, ગણેશ ઇલેક્ટ્રિકલ. પંકજભાઈ ઊભા થજો ને એટલે બધા એકવાર જોઈ લે, કારણ કે તમારો નંબર લેતા હું ભૂલી ગયો છું, સોરી. પંકજભાઈ ગોધાણી, ગણેશ ઇલેક્ટ્રિકલ, સુરત. એમણે એવી જાહેરાત કરી છે કે આપણા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિને ધંધો કરવો હોય ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં તો એમને સાથ અને સહકાર આપશે, અને કોઈ પણને નોકરી કરવી હોય તો નાની મોટી નોકરીઓની જગ્યાઓ એમની પાસે છે તો એ નોકરી પણ ત્યાંથી આપશે અને મદદરૂપ થશે. બરાબર છે ને પંકજભાઈ? તો કોઈ પણ વ્યક્તિ કઈ પણ જગ્યાએ નોકરી બાબતે, ધંધાકીય બાબતે તમે અટવાતા હો અને તમારે જો ઇલેક્ટ્રિક ક્ષેત્રની અંદર જવું હોય તો એમની સાઈડો ચાલે છે, બહુ મોટું કામકાજ છે અને 100% એમનો સંપર્ક કરજો. આ મજાની વસ્તુ છે, જોરદાર તાળીઓ પાડો કે રોજગાર આપણને આપણો જ અહીંયા મળી જાય. સમજો કે મારી ત્યાં એમ્બ્રોઇડરીનું ખાતું મારે ચાલતું હોય અને એમ્બ્રોઇડરીમાં મારે માલ વધતો હોય તો હું બીજાને બાર બનાવવા આપતો હોય ને, એ જ આનું છે. બસ એક છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ, વધારે સમય નહીં લઉં. અહીંયા આજે જે કાર્યક્રમ થયો એમાં નાના મોટા દાતાઓ, ફૂલ નહીં તો ફૂલની પાખડી. કારણ કે હરેક વસ્તુ કરવા માટે છે ને પૈસા સૌથી પહેલા જોઈએ, કારણ કે પૈસા વગર કંઈ નથી થતું. અને આવતા વર્ષે કોઈ પણને દાતાઓ, ઇનામ વિતરણના દાતા, ભોજન સમારંભના દાતા, સ્ટેજના દાતાઓ છે, સાઉન્ડના દાતાઓ છે, એ સિવાય આપણે ઇનામ વિતરણના દાતાઓ છે. કોઈ પણને દાતામાં નામ લખાવવું હોય આવતા વર્ષે તો સામે ભૂપતભાઈ ટેબલ પર બેઠેલા છે, એમને આ વર્ષે નામ લખાઈ દેશો. એ સિવાય ફૂલ નહીં તો ફૂલની પાકડી, આ જે પૈસા થશે એમનો હિસાબ, આ જેટલા પણ પૈસા થયા, જેટલા પણ દાતા હતા એમની આવક શું છે, ખર્ચો શું થયો છે, અને જેટલું પણ પેમેન્ટ થશે, કોઈ કેશ આપે છે અથવા ગૂગલ પેથી ટ્રાન્સફર કરે છે, QR કોડ બેંક ટ્રાન્સફર કરે છે, તો જે પણ પૈસા હશે એમનો એક PDF ફાઇલ હિસાબમાં આવતા દિવસની અંદર તમને ગ્રુપમાં મળી જશે કે એક એક રૂપિયો ક્યાં વપરાણો છે. ખોટું એટલે નહીં થાય, પરિવારમાં ખોટું હોય. 50 શાકભાજી લીધી હોય એમાં 10 ની પાણીપુરી દેખાડવાની હોય, દેખાડવાની જ હોય ને. ઘરમાં થોડું ખોટું હોય, ઘરમાં ખોટું કરવાનું જ ન હોય. તો આ પરિવાર છે એટલે જે પણ વ્યક્તિને કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી, જે પણ સહાય કરવી હોય ત્યાં QR કોડ આપેલો છે, બેંક ટ્રાન્સફર પણ કરી શકો છો અને કેશ પણ લખાઈ શકો છો. અને આવતા વર્ષના દાતા થવા હોય તો આવતા વર્ષના દાતા માટે પણ તમે નામ લખાઈ શકો છો. હવે ખાસ કરીને હું વિનંતી એ કરીશ કે શા માટે દાતાઓ, આજે હરેક વ્યક્તિ કઈ ની કઈ જગ્યા પર દાન કરતી હોય, કોઈ ગૌશાળામાં, કોઈ મંદિર પર, જેની જેવી શ્રદ્ધા, જેવો વિશ્વાસ, જેવો ભાવ. પણ મારું ખુદનું એવું માનવું છે દાન હરેક વ્યક્તિએ કરવું જોઈએ, પણ દાન એવી જગ્યાએ કરાય કે પેલા જરૂરત ક્યાં છે. સમજો કે મારી બેન છે એ પતરાવાળી રૂમમાં રહેતી હોય ભાડે, અને હું 51,000 રૂપિયા મંદિરમાં લખાવું, તે લેખે કહેવાય લેખે? આ મારા વિચારો છે. આપણી વાત એવી છે કે આપણા પરિવારમાં મદદરૂપ બની શકીએ એના માટે જે પણ થશે એમાંથી જો પૈસા વધશે જ, ઘટે તો ક્યારેય નહીં. કારણ કે 5-7 લોકો એવા છે ને એવું કે મેં 2-3 વાર પૂછ્યું, મેં કીધું ટોટલ કેટલું થશે? થોડું મને ચિંતાવાળો જીવ છે એટલે ચિંતા થતી વારંવાર, કેટલું થશે કેટલું. કાલ રાત્રે 12:30 એમ બેઠેલા ત્યારે પૂછ્યું હતું, મેં કેટલું અમાઉન્ટ કેટલું થયું, કેટલું ઘટશે? મને કે એ ચિંતા કરમાં નહીં, તાર ક્યાં જોવાનું, થઈ જશે. કઈ મોટી અમાઉન્ટ નથી, થઈ જશે. તો બસ આ જ ભાવના પરિવાર પ્રત્યેની, આ જ લાગણી પરિવાર પ્રત્યેની બની રહે આપણે બધાની. એમના માટે તમે જે પણ દાન આપો છો, દાતા કરો છો, મદદરૂપ થાવ છો, તમારા મન જે પણ હોય, પણ હું તો એવું જ કહીશ, આ મદદરૂપ થાવ છો સારા સમયમાં. અને જે પણ પૈસા કદાચ વધશે, અને વધશે જ, મને ગેરંટી છે, વિશ્વાસ છે કે પૈસા વધશે, અને જે પણ પૈસા વધશે એ ભગા બાપા પરિવારના એકાઉન્ટમાં રહેશે. અને આવતા સમયની અંદર ન કરે ભગવાન અને કોઈ પણ પરિવારને જરૂર પડશે તો એ પૈસાનો આપણે ઉપયોગ કરીશું. અને છેલ્લી જાહેરાત કરી અને મારી વાણીને વિરામ આપીશ. શું હશે જાહેરાત? ગાઈઝ ચલો જલ્દી, બહુ ઓછો ટાઈમ છે. મારી સામે જો કાતર મારે છે, ઝલક છે ને આમ જોવે ત્રાસે કે મુકોન જયેશભાઈ બહુ કરી, અમારો દ્વારા આવવા દો. ચાલો, આવતા વર્ષની જાહેરાત
એવો નિર્ણય લેવાનો છે, આવતા વર્ષેથી દર વર્ષે સ્નેહ મિલન છે ને એક ફિક્સ તારીખે થશે. ફિક્સ તારીખે, કમૂરતામાં ઉત્તરાયણ પહેલાનો રવિવાર જે આવતો હોય ને એ શું કામ ખબર? માતાઓ, બહેનો, ભાભીઓ એમનું બહુ વિચાર્યું. કાલ કેટલા મળવા જવાના? સમજાય ગયું? ઓકે, તો આવતા વર્ષે 8/1/2026 બધા લખી લો. 8/1/2026 આવતા વર્ષે સ્નેહ મિલન આપણું થશે. એટલે કે પારિવારિક મિલન વારસો આવતા વર્ષે થશે. અને આવતા વર્ષેથી પછી આપણે દર વર્ષે ઉત્તરાયણનો પહેલો રવિવાર જે પણ તારીખ આવતી હશે ત્યાં સ્નેહ મિલન રાખીશું. બસ વધારે વાત નથી કરતો. કમિટી સભ્યો અને અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો, સ્નેહીજનો, વડીલો, બાળકો, માતાઓ, બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા બદલ. બાકી કોઈ ક્યાંય સાંભળતું નથી. ઓકે, થેન્ક યુ. એકવાર જોરથી બોલો ખોડિયાર માત કી, સુરાપુરા દાદા ભગવાન બાપાની. થેન્ક યુ. ખૂબ સુંદર એવી વાત અહીંયા કરીને જયેશભાઈના સન્માન માટે વિનંતી કરું છું વિનોદભાઈ રામોલિયા. જયેશભાઈ આટલું સરસ આપણને બધા લોકોને અહીંયા કીધું છે, મજા આવી ગઈ. અને બધા લોકો એમ કે હજી બોલ્યા જ કરો. અને સાથે અલ્કેશભાઈને પણ વિનંતી કરું છું કે આ સન્માનની અંદર જોડાશે. જોરદાર તાળીઓ થઈ જાય જયેશભાઈ માટે. પરિવાર માટે ખૂબ સુંદર એવી વાત અહીંયા કરી છે. આપણે પરિવારનો કોઈ તહેવાર નથી, પણ પરિવાર વગર પણ કોઈ તહેવાર નથી. લોકોને પરિવાર મતલબ સમજાવ્યો. પણ કાર્યક્રમની રૂપરેખાને જ્યારે આગળ વધારવી છે ત્યારે થોડું આપણે ઇનામ વિતરણ તરફ પણ જવું છે. તો અહીંયા 5th થી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના આપણા જે 1 થી 3 નંબર જે વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે એ તમામનું આપણે અહીંયા સન્માન કરવું છે. તો જે પણ વિદ્યાર્થીના નામ અહીંયા હું અનાઉન્સ કરું છું એ લોકો ઝડપથી દોડીને ફટાફટ સ્ટેજ ઉપર આવવાનું છે. જે લોકોએ 5મા ધોરણની અંદર 1 થી 3 રેન્ક હાંસિલ કર્યો છે એમના જ નામ અહીંયા અનાઉન્સ કરું છું. સૌથી પહેલા ફર્સ્ટ રેન્ક પર છે ગોધાણી દીપ ભૂપતભાઈ, ગામ બંધાળા. ઝડપથી દોડીને મંચ પર આવશે. ત્યારબાદ બીજા નંબર ઉપર છે ગોધાણી જેની લાલજીભાઈ. ફટાફટ આવી જજો સ્ટેજ પર. અને ત્રીજા નંબર ઉપર છે કક્ષ જિગ્નેશભાઈ ગોધાણી, જેઓ 3rd રેન્ક હાંસલ કરે છે ધોરણ 5 ની અંદર. અને જેમના સન્માન માટે હું વિનંતી કરીશ એમના સન્માન માટે હું વિનંતી કરીશ ગોધાણી કાળુભાઈ નનુભાઈ. હાજર છે ગોધાણી કાળુભાઈ નનુભાઈ. અને આ ત્રણેય દીકરાઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. ગોરધનભાઈ ગોધાણી. ભાઈ ગોરધનભાઈ આવી જજો ફટાફટ. થોડું આપણે લોકો મેનેજ કરીએ ટીમ બી સાથે. આ ત્રણેય ભૂલકા જેમનો 1st, 2nd અને 3rd રેન્ક છે, દીપ, જેની એન્ડ કક્ષ. આ ત્રણેયને જોરદાર તાળીઓથી વધાવીએ. અને ત્યારબાદ ધોરણ 6 ની અંદર જે લોકોએ 1 થી 3 નંબર હાંસિલ કર્યા છે એવા વિદ્યાર્થીઓને અનાઉન્સ કરવા છે. ત્યારે રામોલિયા નિર્વા પ્રફુલભાઈ થાણા ગાલોડ, રામોલિયા પ્રિયાંશી અરુણભાઈ જાંબાળા એન્ડ 2nd રેન્ક પર છે ગોધાણી હર્ષિવ રાજુભાઈ ઠાંગલા. આ તમામ વિદ્યાર્થીઓ ઝડપથી દોડીને મંચ પર આવી જશે. અને એમના સન્માન માટે વિનંતી કરીશ વિનોદભાઈ રામોલિયાને કે મંચ પર વધારશે. ત્રણેય વિદ્યાર્થીઓ ફટાફટ આવી જજો. રામોલિયા નિર્વા પ્રફુલભાઈ એન્ડ ગોધાણી હર્ષિવ રાજુભાઈ એન્ડ 3rd રેન્ક પર છે રામોલિયા પ્રિયાંશી અરુણભાઈ. આ બાળકો માટે ભાઈ તાળીઓ બનવી જોઈએ. આપણે પહેલો બીજો નંબર તો આવ્યો હતો ને આ લોકો કેટલી મહેનત કરીને પહેલો બીજો ત્રીજો નંબર લાવ્યા છે. તો આ ત્રણેયને ત્રણેય છોકરા આવી ગયા ભાઈ. રામોલિયા નિર્વા પ્રફુલભાઈ આવી ગયા. ત્યારબાદ હર્ષિવ અહીંયા છે. ઓકે. એન્ડ ધેન પ્રિયાંશી ક્યાં છે? પ્રિયાંશીના પેરેન્ટ્સ હાજર હોય તો એ બી આવી જજો. ઓકે, થેન્ક યુ સો મચ. ત્યારબાદ ધોરણ 7 ની અંદર જેઓ 1, 2, 3 અચીવ કર્યા છે રેન્ક, સૌથી પહેલા રેન્ક પર છે ગોધાણી ધારિયા તરુણભાઈ. અને એના પછી 2nd રેન્ક પર છે ગોધાણી મોનિલ અંકિતભાઈ, ગામ બંધાળા.
એન્ડ થર્ડ રેન્ક પર છે ગોધાણી અપેક્ષા કિશોરભાઈ ગામ શિલાળા. દોડીને આ ત્રણેય સ્ટુડન્ટ આવી જજો. એમના સન્માન માટે વિનંતી કરીશ અલ્પેશ રઘુભાઈ ગોધાણી. વિનંતી કરીશ અલ્પેશભાઈને મંચ પર વધારશે. ગોધાણી મોનિલ અંકિતભાઈ, ગોધાણી ધારિયા તરુણભાઈ અને ગોધાણી અપેક્ષા કિશોરભાઈ. આ ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી મંચ પર પધારશે અને સેન્ટરમાં પોતાનું સ્થાન લેજો. અને આ તમામ વિદ્યાર્થીઓને વધાવવા માટે આપણી તાળી એમને વધારે ઉત્સાહ આપી શકે છે, તો આપ સૌ એમને તાળીઓના નાદથી વધાવીએ. ત્યારબાદ ધોરણ 8 ની અંદર જેમણે 1 થી 3 માં ક્રમાંક હાસિલ કર્યો છે એવા ફર્સ્ટ રેન્ક પર છે રામોલિયા ચાહત દીપકભાઈ, સેકન્ડ રેન્ક પર છે રામોલિયા યશ રાજેશભાઈ અને થર્ડ રેન્ક પર છે ગોધાણી જેનિલ ગિરીશભાઈ. ધોરણ 8 ની અંદર અને એમને સન્માન કરવા માટે બળવંતભાઈ ગોધાણી ગીગાસણાને વિનંતી કરીશ મંચ પર પધારશે. બળવંતભાઈ ઝડપથી મંચ પર આવી જજો. અને ત્રણેય ભૂલકાઓ રામોલિયા ચાહત દીપકભાઈ ગામ મંડલિકપુર અને રામોલિયા યશ રાજેશભાઈ ગામ મંડલિકપુર એન્ડ થર્ડ રેન્ક જેમણે હાસિલ કર્યો છે એવા ગોધાણી જેનિલ ગિરીશભાઈ ઢાંગલા. આ ત્રણેય વિદ્યાર્થીઓને આપણે તાળીઓના નાદથી વધાવે કે જેણે ધોરણ 8 ની અંદર 1 થી 3 માં રેન્ક અચીવ કરી આપણા પરિવારનું નામ ઊંચું કર્યું છે. અને વિનંતી કરું છું બળવંતભાઈ ગોધાણી ગીગાસણા ને આ ત્રણેય દીકરાઓને સન્માનિત કરશે. અને ત્યારબાદ ધોરણ 9 ની અંદર જે લોકોએ હાસિલ કરી છે જીત પોતાની એવા વિદ્યાર્થીઓના નામ અનાઉન્સ કરું ત્યારે ફર્સ્ટ રેન્ક પર છે ગોધાણી જાનવી ગોરધનભાઈ ગામ નવી હળિયાદ અને સેકન્ડ રેન્ક પર છે ગોધાણી જારમી અંકિતભાઈ ગામ બંધાળા અને થર્ડ રેન્ક પર છે ગોધાણી જાનવી રાજેશભાઈ ગામ ઢાંગલા. આ ત્રણેય વિદ્યાર્થીઓ ફટાફટ સ્ટેજ પર આવજો. અને ગોધાણી યોગેશભાઈ જયસુખભાઈને વિનંતી કરું છું કે આ ત્રણેય દીકરાઓને સન્માનિત કરશે. અને આજના ઇનામના દાતા પણ છે આપણા યોગેશભાઈ, તો જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ યોગેશભાઈને. અને આપણા ત્રણેય સ્ટુડન્ટ જાનવી, જારમી એન્ડ જાનવી આ ત્રણેયને વધાવીએ કે જેઓએ ખૂબ સારી એવી હાસિલ. અને ત્યારબાદ ધોરણ 10 ની અંદર જે લોકો 1 થી 3 ક્રમાંક મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓના નામ અનાઉન્સ કરું છું ત્યારે રામોલિયા ધર્મિષ્ઠા પંકજભાઈ ગામ મંડલિકપુર, રામોલિયા કાવ્ય રમેશભાઈ ગામ મંડલિકપુર અને ગોધાણી અલીશ નીરવભાઈ ડેરી પીપરિયા. આ ત્રણેય સ્ટુડન્ટને વિનંતી છે. અને ગોધાણી કેતનભાઈ આજના આપણા ઇનામના દાતા એમને વિનંતી કરું છું કે ઝડપથી મંચ પર વધારશે અને ત્રણેય સ્ટુડન્ટને અહીંયા સન્માનિત કરશે. ધોરણ 10 એટલે બોર્ડ કહેવાય હો ભાઈ. અને બોર્ડની અંદર આપણે એટલા ડિપ્રેસ થઈ જઈએ, છોકરા પરીક્ષા દેતા હોય ત્યારે આપણી મમ્મીને ચિંતા થાય, પપ્પાને થાય શું થશે. અને ત્યારે આ ત્રણ દીકરાઓ જ્યારે 1 થી 3 ક્રમાંક મેળવતા હોય ત્યારે ભાઈ તાળીઓ ઓછી પડે તમારી. તાળીઓની વણઝાર ચાલુ રાખીને ધોરણ 10 ની અંદર બોર્ડની એક્ઝામમાં આ ત્રણેય દીકરાઓએ પોતાની જીત હાંસલ કરી છે. ત્યારબાદ ધોરણ 11 ની અંદર જે લોકોએ અહીંયા 1 થી 3 ક્રમાંક મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓની યાદી કરીએ ત્યારે ગોધાણી શિવાની દિનેશભાઈ નવી હળિયાદ, રામોલિયા મૈત્રી જયેશભાઈ મંડલિકપુર અને રામોલિયા કેશા પિયુષભાઈ. આ ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી છે કે ઝડપથી મંચ પર પધારશે. અને એમના સન્માન માટે વિનંતી કરું છું ગોધાણી રસિકભાઈ લાલજીભાઈને કે જેઓ મંચ પર પધારશે. અગેન નામ રિપીટ કરું છું, રામોલિયા ગોધાણી શિવાની દિનેશભાઈ નવી હળિયાદ, રામોલિયા મૈત્રી જયેશભાઈ મંડલિકપુર અને રામોલિયા કેશા પિયુષભાઈ. ઝડપથી આ ત્રણેય સ્ટેજ પર પધારશો. થોડું સ્પીડ અપ. બધા જ સ્ટુડન્ટ સેન્ટરમાં આવી જજો. સ્ટુડન્ટ હાજર નથી તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય આગળ આવે અને એમનું સન્માન લઈ શકે છે. ત્યારબાદ ધોરણ 12 ની અંદર એને પણ બોર્ડ કહેવાય છે ને, ધોરણ 12 એટલે બહુ ટફ કહેવાય ભાઈ, આપણા માટે તો બહુ ટફ કહેવાય. અને 12મા ધોરણની અંદર જેમણે રેન્ક હાસિલ કર્યો છે એવા રામોલિયા હિનલ દીપકભાઈ ગામ દેવકી ગાલોડ, સેકન્ડ રેન્ક પર છે ગોધાણી પ્રીત અલ્પેશભાઈ ગામ ડેરી પીપરિયા અને થર્ડ રેન્ક પર છે રામોલિયા જીલ હિરેનભાઈ ગામ દેવકી ગાલોડ. એમને વિનંતી કરું છું કે મંચ પર પધારશે અને એમને સન્માનિત કરવા માટે ગોધાણી રસિકભાઈ ગામ માંડવા, જેમને વિનંતી કરું છું કે મંચ પર પધારશે અને આ ત્રણેય સ્ટુડન્ટને અહીંયા સન્માનિત કરવા છે. ભાઈ 12મા ધોરણની અંદર 1 થી 3 રેન્ક હાસિલ કર્યો છે, એવડી તાળીઓ ભાઈ. ધોરણ
2012 ની અંદર જેમણે જીત હાસિલ કરી છે એવા રામોલિયા હિનલ, રામોલિયા જીલ અને ગોધાણી પ્રીત, આ તમામ સ્ટુડન્ટને આપણે તાળીઓના નાદથી વધાવીએ અને વિનંતી કરું છું કે એમને ઇનામ આપીને સન્માનિત કરીએ. જેટલા પણ સ્ટુડન્ટને અહીંયા ઇનામ આપ્યા છે બધા માટે પણ સમૂહમાં તાળી પાડી દેજો બધા. હા, ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખાને આપણે આગળ વધારવી છે ત્યારે હાલનો જે માહોલ જોઈએ અને જેમ જયેશભાઈએ વાત કરી વડીલો વિશે પણ, તો વડીલોના શું વિચાર હોય છે એની સ્પીચ રજૂ કરવા માટે આપણા જ પરિવારનો દીકરો દક્ષ કેતનભાઈ ગોધાણી આપણા વચ્ચે આવી રહ્યો છે ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ દક્ષ કેતનભાઈ. લાગે શું વાત છે, ભગા બાપાનો આખો પરિવાર રામોલિયા ગોધાણી બંને, વાહ મારો દીકરો વાહ, ભાઈ ભાઈ હો કેવું પડે હો, 300 350 ફળડા એક પાડે હો, ભાઈ ભાઈ જરીક તાલીઓ તો પાડો મારા દીકરાઓ, તમારા છોકરાઓને લઈને આવ્યો છું, જો જરાક તાલીઓ પાડો મારો ભાઈ, તાલીઓ પાડો મારા દીકરાઓ. હવે તમને મારે થોડું કંઈક કહેવું પડશે. તમને થશે આ કોણ, તો હું સાંભળો, હું પણ તમારી જેમ ભગા બાપાનો દીકરો છું. સમજો ને, મારું નામ ઉડા નરસિંહ ને ગામ મંડલિકપુર. મને થયું કે રામ મારા છોકરાઓને મળવાનો અવસર છે તો બધાને એક સાથે જ મળી લાવું. મારા દીકરાઓ, તમને થશે આ દાદો ક્યાંથી આવ્યો? અરે સ્વર્ગમાંથી. પણ હું તો તમને કહેવા આવ્યો છું કે આ સમય તમારે વ્યસન કરવાનું નથી. હું તો કહું કે તમે નાનું મોટું જે વ્યસન કરતા હોય તો તે અત્યારે જ છોડી દો અને આ પ્રસંગે વ્યસન મુક્ત થાવ. મારી દીકરીઓને પણ વિનંતી છે કે તમારા ઘરવાળા કમાતા હોય એટલે ખોટા ગાડડિયા પ્રવાહમાં જઈને ખોટી ફેશનથી મારા છોકરાઓના પૈસાનું પાણી ન કરતા. હું તો તમને સમય સાથે ચેતવું છું. જો તમે નાની નાની બચત કરશો તો તમારા છોકરાઓ પણ તેવું શીખશે અને જો તમે ફેશન કે વ્યસન કરશો તો તે તેવું શીખશે. અમે વડીલો 2 કે 4 જોડી કપડામાં આખું વર્ષ વિતાવી દેતા, તો શું તમે ન વિતાવી શકો? બાકી તમે કહો કે છોકરાઓ અમારું માનતા નથી. ભાઈ ન જ માને, કારણ કે તમારી પાસે તેમના માટે સમય જ નથી. 2 ડોકડાનું નવું ડબલું હાથમાં આવી જાય એટલે પૂરું. હું તો કહું છું કે ઘરે આવો એટલે ડબલાને મૂકો નેવે. તો શું ડબલામાં ન સમજાયું? હું તો તમારા ફોનને ડબલું કહું છું. અને આજથી ઘરમાં નિયમ બનાવો કે જમતી વખતે ફોન નહીં લેવાનો. તો હું તો હવે જાઉં છું, પણ એટલું યાદ રાખજો અને મારી સલાહ માનજો અને વડીલોનું માન રાખતા રહેજો. અને ઘણા મા બાપ પણ લખણ ગોઠવે છે, તેઓ પોતાના માટે સારું વિચારના છોકરાઓની વાત પણ માનતા નથી. તો ચાલો, હવે તો મારે તમને કંઈ ન કહેવાય, કારણ કે તમે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છો. આવો ને આવો કૌટુંબિક સમ બનાવી રાખજો. બોલો ખોડિયાર માત કી જય, ભગા બાપાની જય. આજના પારિવારિક પ્રસંગની જય. એકવાર દક્ષના પહેરવેશ માટે જોરદાર તાળી થઈ જાય. વડીલો જેવો પહેરવેશ. આમની પાછળ ઉમેશભાઈની ખૂબ મહેનત છે, તો ઉમેશભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને દક્ષભાઈને સન્માનિત કરવા માટે કમલેશભાઈ અને પરેશભાઈને વિનંતી કરી ઝડપથી સ્ટેજ પર આવશે. પરેશભાઈ ગોધાણી અને કમલેશભાઈ ગોધાણી. અને ભાઈ એવું કહેવાય, કેસ બગડે તો સુધારે એને વકીલ કહેવાય, કેસ બગડે તો સુધારે એને વકીલ કહેવાય, અને કેસ બગડે એના પહેલા સુધારે ને એને વડીલ કહેવાય. એકવાર અમારા દક્ષભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. અને ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારે ત્યારે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધીના સ્ટુડન્ટને આપણે સન્માનિત કરવા છે. ત્યારે જે પણ સ્ટુડન્ટના નામ બોલું છું એમના પેરેન્ટ્સ ખાસ અહીંયા ધ્યાન રાખજો અને તમારા દીકરાઓને ફટાફટ સ્ટેજ ઉપર મોકલજો. સિનિયર, જુનિયર, નર્સરી બધાના નામ અહીંયા એક સાથે બોલું છું. પ્લે ગ્રુપ પણ ગોધાણી ધ્યાન મનીષભાઈ ગામ બંધાળા, રામોલિયા જીયાન ગૌતમભાઈ ગામ બંધાળા,
ગોધાણી શિવ હસમુખભાઈ નર્સરી નવી હળિયાદ, ગોધાણી જુહી જિગ્નેશભાઈ નવી હળિયાદ, ગોધાણી પ્રિયુ મયુરભાઈ નવી હળિયાદ, ગોધાણી જાનકી હરેશભાઈ ડેરી પીપળિયા, ગોધાણી આલિશ નીરવભાઈ ગામ ડેરી પીપળિયા, ગોધાણી જશ જીતેશભાઈ ડેરી પીપળિયા, ગોધાણી કુંજ રજનીભાઈ ડેરી પીપળિયા, ગોધાણી આહાર જિગ્નેશભાઈ ગામ ઢાંગલા, ગોધાણી આર્ય અલ્પેશભાઈ ગામ ઢાંગલા, ગોધાણી અંશ ઢાંગલા, ગોધાણી હેરિકા ગામ ઢાંગલા, ગોધાણી નમસ્યા રાજુભાઈ ગામ ઢાંગલા, ગોધાણી દિતિ શૈલેષભાઈ ઢાંગલા, ગોધાણી યશવી રાજુભાઈ, ગોધાણી સિયા ભદ્રેશભાઈ, ગોધાણી મંત્ર વિપુલભાઈ, ગોધાણી કિયાન તુષારભાઈ, ગોધાણી જીયાન જીતેશભાઈ, ગોધાણી સિયા ઉમેશભાઈ ગામ વીરપુર, ગોધાણી આરવ હર્ષદભાઈ, ગોધાણી વીરા ભરતભાઈ ગામ ખંભાળિયા, ગોધાણી સ્નેહ સંજયભાઈ ગામ વીરપુર, ગોધાણી જશ ધવલભાઈ, ગોધાણી નક્ષ સંજયભાઈ, ગોધાણી વૃંદા મણીલાલ ગામ ખંભાળિયા, ગોધાણી ધ્યાની કૌશિકભાઈ ગામ ઢાંગલા અને ગોધાણી ધર્મ મુકેશભાઈ ગામ શિલાળા, રામોલિયા આરાધ્ય ભૂપેન્દ્રભાઈ મંડલિકપુર, રામોલિયા ધ્વની સતીશભાઈ મંડલિકપુર, રામોલિયા ધ્યાના સતીશભાઈ અને રામોલિયા ધ્યેય સતીશભાઈ, આ તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ઝડપથી મંચ પર પધારશે. આ સાથે સાથે રામોલિયા ત્રિષા રીતેશભાઈ મંડલિકપુર, રામોલિયા ધ્વની યોગેશભાઈ, રામોલિયા જલ ઉમેશભાઈ, રામોલિયા દીર્ઘ સાગરભાઈ, રામોલિયા રૂહી ભાવેશભાઈ, રામોલિયા નેત્રા સંજયભાઈ, રામોલિયા માન્યા કિરીટભાઈ અને ગોધાણી દિયાંશ જયેશભાઈ રૂપાવટ ઈશ્વરિયા, રામોલિયા જાહલ ભરતભાઈ દેવકી ગાલોલ, ગોધાણી આસ્થા અજયભાઈ ભલગા મોટા, ગોધાણી રુદ્ર નિકુંજભાઈ, ગોધાણી હાર્મી બ્રજલાલ, ગોધાણી સ્મિત હરેશભાઈ, ગોધાણી જનત નૂતનભાઈ નાની પિંડાળી પિંડાખાઈ, ગોધાણી ધ્યાન પંકજભાઈ, ગોધાણી જન્નત નૂતનભાઈ અને ગોધાણી હિરવાન મિતેશભાઈ, આ તમામ સ્ટુડન્ટ ઝડપથી મંચ પર પધારશે. પ્લે ગ્રુપ સિનિયર જુનિયર અને નર્સરી અને થોડુંક સાઉન્ડ છે ને સોંગ વાળું આપી દો એટલે બધા નાચશે થોડી વાર. કોઈના બાળકનું નામ ભૂલ ચૂકેથી રહી ગયું હોય તો એમને પણ મંચ પર મોકલી દેવા વિનંતી. પ્લે ગ્રુપ નર્સરી સિનિયર અને જુનિયર કોઈના નામ બાકી રહી ગયા હોય તો એમને સ્ટેજ પર મોકલજો. અને બચ્ચા પાર્ટી થોડી ડિસ્કો વિનંતી કરીશ ગોધાણી અતુલભાઈ રમેશભાઈ, ગોધાણી અલ્પેશભાઈ રઘુભાઈ અને ગોધાણી કિશોરભાઈ ગુસાભાઈને કે આ તમામ ભૂલકાઓને ઇનામ આપી અને એમને સન્માનિત કરીએ. અને આપ સૌનું તાળીનો વણઝાર ચાલુ રાખો જેથી કરીને આ ભૂલકાઓને અહીંયા ખૂબ ખુશીની લાગણી થાય, ખૂબ હરખની લાગણી થાય અને એમને પ્રોત્સાહન મળતું રહે. અને આ ગિફ્ટના દાતાશ્રી એવા યોગેશભાઈ અને કેતનભાઈને પણ આપણે તાળીઓના નાદથી વધાવીએ કે આ ભૂલકાઓની ખુશીમાં મોટું યોગદાન તો એમનું જ કહેવાય, કારણ કે આ ઇનામના દાતાશ્રીઓ યોગેશભાઈ અને કિરણભાઈ છે અહીંયા. અને ત્યારબાદ આપણે કાર્યક્રમને થોડુંક આગળ વધારવું છે ત્યારે બધા લોકોએ મસ્ત દાંત કાઢવાના છે. હા, ફોટો પાડવાનો છે એક મસ્તીનો. બધા છોકરા ભાઈ બધા આગળ આવી જાઓ.
આપણે ધોરણ 1 ની અંદર જે લોકોએ ખૂબ સારી એવી નામના મેળવી છે અહીંયા સ્ટડીની અંદર એવા વિદ્યાર્થી મિત્રોના નામ અહીંયા અનાઉન્સ કરવા છે, તો એ પણ બધા જ લોકો ઝડપથી દોડીને સ્ટેજ પર આવી જવાનું છે. એવા સૌપ્રથમ ધોરણ 1 ની અંદર જેમણે અહીંયા સિદ્ધિ હાસિલ કરી છે એવા ગોધાણી કાવ્યા ચેતનભાઈ ગામ બંધાળા, ગોધાણી ધ્વનિ વિજયભાઈ નવી હળિયાદ, ગોધાણી અંસા કેતનભાઈ ડેરી પીપરિયા, ધ્રુવ જયેશભાઈ ગોધાણી ઢાંગલા, ધનુષ ચેતનભાઈ ગોધાણી વીરપુર, રામોલિયા કુશ જિગ્નેશભાઈ મંડલિકપુર અને ગોધાણી સાક્ષી વિપુલભાઈ નાની પિંડાખાઈ. આ તમામ ધોરણ 1 ના વિદ્યાર્થીઓ ફટાફટ સ્ટેજ પર આવી જશે. અને એમના સન્માન માટે વિનંતી કરીશ ગોધાણી અંકિતભાઈ મગનભાઈ અને ગોધાણી પ્રવીણભાઈ જસમતભાઈને વિનંતી કરીશ કે ધોરણ 1 ના વિદ્યાર્થીઓનું સન્માન કરીએ. ગોધાણી કાવ્યા, ગોધાણી ધ્વનિ, ગોધાણી અંસા, ધ્રુવ જયેશભાઈ ગોધાણી, ધનુષ ચેતનભાઈ ગોધાણી, રામોલિયા કુશ, ગોધાણી સાક્ષી. આ તમામ સ્ટુડન્ટને આપણે બધા તાળીઓથી વધાવીએ. બધા આપણે જે સન્માનિત કરી રહ્યા છે સ્ટુડન્ટને, આ પાછળના વર્ષના રિઝલ્ટ આપણે બધા લોકોએ લીધેલા છે. પાછળના વર્ષના રિઝલ્ટ છે, ચાલુ વર્ષના હજુ આવ્યા નથી, એટલે આપણે પાછળના વર્ષના અહીંયા લીધેલા છે. અને આ તમામ સ્ટુડન્ટ માટે બધા જ લોકો એકવાર જોરદાર તાળી થઈ જાય. ત્યારબાદ ધોરણ 2 ની અંદર જે લોકો અહીંયા ખૂબ સારી એવી ક્રમાંક, જેવો સારી ટકાવારી લઈને આવ્યા છે એવા સ્ટુડન્ટને આપણે અહીંયા બોલાવવા છે. ત્યારે ધોરણ 2 ની અંદર ગોધાણી વિવાન બિપિન, ધોરણ 2 ની અંદર આ બધા જ લોકોએ ખૂબ સારી એવી નાદથી વધાવીએ. ત્યારબાદ ધોરણ 3 ના વિદ્યાર્થી જેમના પણ નામ બોલું છું ઝડપથી સ્ટેજ પર આવી જજો. રામોલિયા કૃતાર્થ હરસુખભાઈ ગામ મંડલિકપુર, રામોલિયા વંશ વિનોદભાઈ મંડલિકપુર, રામોલિયા હસ્તી સંજયભાઈ મંડલિકપુર, રામોલિયા ખુશી રાજેશભાઈ મંડલિકપુર, રામોલિયા યશ અશોકભાઈ મંડલિકપુર, ગોધાણી ધ્યાની ગિરીશભાઈ નાની પિંડાખાઈ, રામોલિયા ક્રિશા નીરજભાઈ દેવકી ગાલોળ, ગોધાણી શ્રી રોહિતભાઈ ભલગામ મોટા, ગોધાણી ચેતન કમલેશભાઈ વીરપુર, ગોધાણી કાવ્યા ધવલભાઈ વીરપુર, ગોધાણી જીજેલ પ્રતિકભાઈ ઢાંગલા, ગોધાણી ધ્રુવ અલ્કેશભાઈ ઢાંગલા, ગોધાણી મંત્ર હરીશભાઈ ઢાંગલા, ગોધાણી નેત્ર રાકેશભાઈ ઢાંગલા, ગોધાણી વંશ વિપુલભાઈ ઢાંગલા, ગોધાણી રુદ્ર કમલેશભાઈ નવી હળિયાદ, ગોધાણી જલ નીતિનભાઈ ડેરી પીપરિયા, ગોધાણી જીલ અલ્પેશભાઈ ડેરી પીપરિયા, ગોધાણી તુવિજ દિગીશભાઈ ડેરી પીપરિયા, રામોલિયા દેવ સંજયભાઈ મંડલિકપુર. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 3 ની અંદર ખૂબ સારી એવી ટકાવારી મેળવી આપણા પરિવારનો અને આપણા પેરેન્ટ્સ જેમના બી છે એ બધા જ લોકોનું નામ અહીંયા ગર્વથી ઊંચું કર્યું છે. તો આ તમામ વિદ્યાર્થીઓને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવીએ અને એમને સન્માનિત કરવા ત્યાંથી આપણા કમિટી મેમ્બર્સમાંથી 2 વ્યક્તિ આવી જશે અને આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ સન્માનિત કરીશું. અને ત્યારબાદ ધોરણ 4 ની અંદર જેઓ અહીંયા ખૂબ સારી એવી ટકાવારી મેળવી છે એવા ધોરણ 4 ના વિદ્યાર્થીઓના નામ અનાઉન્સ કરું. ત્યારે રામોલિયા પૂર્વ નરેશભાઈ મંડલિકપુર, રામોલિયા વિશા રીતેશભાઈ મંડલિકપુર, ગોધાણી ધૈર્ય અલ્પેશભાઈ નાની પિંડાખાઈ, ગોધાણી જ્યોત ભરતભાઈ નાની પિંડાખાઈ, ગોધાણી યાસી સુરેશભાઈ રૂપાવટી ઈશ્વરિયા, ગોધાણી કાવ્યા રસિકભાઈ ભલગામ, ગોધાણી વિતવા યોગેશભાઈ ભલગામ, ગોધાણી ગ્રંથ ચિરાગભાઈ વીરપુર, ગોધાણી ખુશી રાજુભાઈ ઢાંગલા, ગોધાણી હેત મુકેશભાઈ ઢાંગલા, ગોધાણી પ્રાંશુ હર્ષદભાઈ ઢાંગલા, રામોલિયા હેમિલ મેહુલભાઈ જાંબાળા, ગોધાણી વ્રજ ગોરધનભાઈ નવી હળિયાદ, ગોધાણી તક્ષ ગૌતમભાઈ ડેરી પીપરિયા અને ગોધાણી મંત્ર હિરેનભાઈ ડેરી પીપરિયા. આ તમામ ધોરણ 4 ના વિદ્યાર્થીઓ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
રાજ્ય, આટલા બધા જિલ્લા, તાલુકા અને આટલા બધા ગામડા અને આટલા બધા પરિવારો, એમાં મારો જન્મ ભગવાને આ પરિવારમાં શા માટે આપ્યો? કંઈ તો વિચાર્યું હશે ને ભગવાને, કંઈ તો વિચાર્યું છે. વિચારજો, બધા વસ્તુને વિચારજો કે આટલી મોટી પૃથ્વી, આટલું મોટું બ્રહ્માંડ અને આ પરિવારની અંદર જ આપણો જન્મ કેમ થયો? કારણ કે ભગવાને કંઈ તો વિચાર્યું હશે. મને એવું થાય કે આપણો બેડો પાર છે, આ પરિવારની અંદર જન્મ થયો છે. કારણ કે આવતા વર્ષની વાત થઈને, આ વર્ષની વાત થઈને ટેબલ પર એટલી ટ્રાફિક છે કે ભૂપતભાઈનો મેસેજ હતો, જયેશભાઈ કંઈ ખબર નથી પડતી કઈ રીતે મેનેજ કરવું. ગૂગલ પે માં, બેંકમાં, કેશમાં એટલા પૈસા લખાવે છે બધા પરિવાર માટે. એટલે મને ગર્વ છે કે આપણા પરિવાર માટે આપણો પરિવાર સાથે છે એક એક વ્યક્તિ. બીજી વાત કરું, આવતા વર્ષના દાતા ઇનામના બાળકો, કોલેજ અને જે પણ વિદ્યાર્થીઓ છે તેમના દાતાનું નામ આપણને આવેલું છે. જોરદાર તાળીઓ થઈ જાય. આવતા વર્ષના દાતા પણ આપણી પાસે આવી ગયા છે ઇનામ વિતરણના. પરેશભાઈ ખોડાભાઈ ગોતાણી, દક્ષ નરેશભાઈ ગોતાણી જે આવતા વર્ષના આપણા ઇનામ વિતરણના દાતા છે. એ સિવાય જે પણ વ્યક્તિ અત્યારે જે મદદરૂપ થઈ રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લી વાત કરીને ઝડપથી વાતને પૂર્ણ કરું, જે પણ વિદ્યાર્થીના નરસું દિલ રાખીને માફ કરજો, કારણ કે બહુ મોટી વ્યવસ્થા કરવાની હતી. પહેલી જ વાર છીએ, શીખીએ છીએ. આવતા વર્ષે આવી ભૂલ ન થાય એના માટે બધા મદદરૂપ બનજો. અને જે તારીખ આપવામાં આવે એ તારીખ સુધીમાં બધા બાળકોના, વિદ્યાર્થીઓના રિઝલ્ટ પહોંચાડી દેજો. અને કંઈ પણ ભૂલચૂક થઈ હોય આજના કાર્યક્રમમાં અને આજના આયોજનમાં, તો ભગા બાપા પરિવારના પરિવાર વતી હું માફી માંગુ છું. માફ કરજો. આવતા વર્ષે ફરી બધા મદદરૂપ થઈએ, સહાય કરીએ અને સાથે મળીને સૌ આગળ વધીએ. થેન્ક યુ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આપણે અહીંયા ઘણી બધી ગણેશ વંદનાની કૃતિ જોઈ, અહીંયા આપણે દક્ષનું પરફોર્મન્સ જોયું. આ બધાની પાછળ જેમની મહેનત હતી ને એવા ઉમેશભાઈ રામોલિયાને હવે આપણે સાંભળવાના છે. એવા ઉમેશભાઈ રામોલિયાને સાંભળવા માટે આપ સૌની તાળીનો નાદ છે ને બહાર સુધી જશે ને તોય આવશે. જોરદાર તાળી સાથે વધાવી. લાગણીનો ઉત્સવ છે એટલે હું એક છોટી જાહેરાત કરવા એમ નથી કહેતો, પણ નાની એવી વિનંતી કરું છું કે પરિવાર કોને કહેવાય, પરિવાર શું હોય, પરિવાર શા માટે જોઈએ, એના માટે એક સેમ્પલ, એક પરફોર્મન્સ બતાવવા માંગુ છું. કે દીકરા આવને ઉપર જો પરિવારની અંદર કેવા કેવા પ્રશ્નો આવે. આપણા પરિવારની અંદર હોય દીકરીઓ, દીકરાઓ, તો આપણે કહી શકીએ. હું એક દીકરી છે ઉપર આવી છે, એમને પ્રશ્ન કરું છું, તમારે સાંભળવાના છે ખાલી ધ્યાનથી. દીકરા, છેલ્લે પપ્પાને હક ક્યારે કર્યું છે? ક્યારે સાંભળ્યું? આમાં એક દર્દ છે. 5 થી 7 વર્ષની દીકરી થાય ત્યારથી આપણે સાસરે મોકલીએ ને ત્યાં સુધી ક્યારે હક નથી કરતા. દીકરા, પપ્પાને આઈ લવ યુ ક્યારે કીધું છે? નથી કીધું. વિચારો, આપણે આપણા બાળકો આપણને આઈ લવ યુ નથી કહેતા. હવે છેલ્લો, તારા અંકલ કહે છે ને એવું માનજે દીકરા, બરોબર? અને છેલ્લો પ્રશ્ન, મમ્મી પપ્પાને હક કરવાનું મન થાય? હા. 100%. આવો પરેશભાઈ, આવો. મારે સરદાર જેમ 562 રજવાડા ભેગા કરે એવું નથી કરવું, પણ ખાલી તમારા પરિવારનું મિલન કરું માટે જોરદાર તાલીઓ બતાવો. આ તમારી વીરાંગના છે, દીકરીએ એટલું સાહસ કર્યું અહીંયા જવાબ દેવાનો. આવો. મધર ઇન્ડિયા કેમ ગયા? કે મધર ઇન્ડિયાને બોલાવવા પડશે? આવો આવો, ઝડપથી આવો. આ હક કરાવવાનું કારણ એટલું છે કે આપણા બાળકો બીજે હકની શોધમાં ન જાય. ખાસ ખ્યાલ રાખજો. આની પાછળનો એક હેતુ એવો છે. બટા ભેટી પડો પપ્પાને. જોરદાર તાલીઓ થઈ જાય આના માટે. મમ્મીને શું કહેવાનું? સરસ, વેરી ગુડ. મારો ઉપદેશ ખાલી એટલો જ છે કહેવાનો કે તમારા બાળકો તમારા ઘરની અંદર તમને જો હક ન કરે કે તમને જો આઈ લવ યુ ન કહે તો ખાસ ખ્યાલ રાખજો કે બીજે એની શોધમાં ન જાય. બસ મારી વાણીને વિરામ આપી. અસ્તુ. ભગા બાપાની, માં ખોડલની. ચલો હવે પાછા આપણે આવી જઈશું એક્ટિવિટી તરફ, હે ને? તો હવે એક્ટિવિટી કેવી
કરશું આપણે? સેમ એક્ટિવિટી કે થોડુંક ચેન્જ કરીએ? ઓકે, તો બેકગ્રાઉન્ડ ની અંદર છે ને કોઈ પણ મ્યુઝિક વાગશે, તમારે છે ને હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે. રેડી છો ભાઈ? સાઉન્ડ ટીમ, તમને જે મજા આવે ને ઈ સોંગ તમારે વગાડવાનું છે અને એની અંદર અમારા ગુજરાતીઓ થોડા ગરબા કરશે અને બે હાથ ઊંચા કરીને જેનો હાથ ઊંચો ન થાય અને ચીટકો ભરો કે ઠોહો મારવાનો છે. બરાબર છે? કારણ કે હું એ કાઠિયાવાડી જ છું, પ્યોર કાઠિયાવાડી છું અને સૌરાષ્ટ્રની જ છું એમાંય તે. સો પાછળ બેકગ્રાઉન્ડમાં ભાઈ સાઉન્ડ ટીમ રેડી છે? કોઈ પણ મ્યુઝિક? હા, પાછળ મ્યુઝિક વાગશે, તમારે હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે. રેડી છો ને? ચલો ભાઈ, સાઉન્ડ ટીમ વગાડી દેજો સાઉન્ડ. થોડુંક સાઉન્ડ ઓછું કરી દેજો. હવે તમારે બધા પાસે ફોન છે, ફોન બહાર કાઢો ફટાફટ અને એમાં સેલ્ફી કેમેરો ઓન કરીને બાજુવાળાને સેલ્ફી લેવાની છે. ફટાફટ આ બાજુય છે અને આ બાજુય છે. ઝડપથી સેલ્ફી કેપ્ચર કરવાની છે. એમાં તો લેડીઝ તૈયાર જ હોય, આ બાજુ જેન્ટ્સ. ફટાફટ કેમેરો ઓન કરો અને સેલ્ફી કેપ્ચર કરવાની છે તમારે. અને આવતા વર્ષે આ છે ને LED માં બતાવવાની છે કે આ જમનાબેનની બાજુમાં કોણ બેઠું હતું, હે ને? એટલે ખબર પડે કે બેનપણી સેમ રહી છે શું છે. ફટાફટ સેલ્ફી કેપ્ચર કરો બધા લોકો. થઈ ગઈ capture selfie? Thank you so much. હા, અત્યારે તો યુપી નથી હિલાવવું મારે કે MP નથી હિલાવવું, રજ વલ્લભ બામને હલાવવાનું છે અત્યારે. સાઉન્ડ થોડુંક સ્લો કરી દેજો. થેન્ક યુ સો મચ. હજી ઘણાની સેલ્ફી ચાલુ છે અને હવે જ્યારે પણ આપણને ફરવા જવાનું મન થાય ને કે જ્યાં ફોનનો ઉપયોગ જ ન હોય, ત્યારે ફોનમાં જ્યારે નેટવર્ક ના હોય ત્યારે આપણે બે જ વસ્તુ કરીએ. કઈ કઈ વસ્તુ કોઈ કહેશે? ફોટા જોઈએ અને ગેમ રમીએ. અને જ્યારે તમે ફોટા જોતા હોય ને આ ફોટો યાદ આવે કે જમનાબેનની યારે આપણે સેલ્ફી ક્યારે પાડી હતી, તો ખબર પડે કે વારસાના પ્રથમ સંમેલનની અંદર અમે લોકો આ દિવસે ભેગા થયા હતા. એટલે મેમરીઝ કેપ્ચર કરવી બહુ જરૂરી છે. ત્યારબાદ આપણે કાર્યક્રમને થોડોક આગળ વધારવો છે. ત્યારે વિનંતી કરું છું જયેશભાઈને કે કાર્યક્રમને થોડો આગળ વધારશે. આજના કાર્યક્રમમાં આપણને ખૂબ જ મજા કરાવનાર અને અલગ અલગ એક્ટિવિટી અને મસાજ કરાવનાર એન્કર ઝલકબેનનું સન્માન કરવા માટે વિનંતી કરીશ રિયાબેન કેતનભાઈ ગોધાણીને કે ઝડપથી મંચ પર આવે. હલો, રિયાબેનને વિનંતી કરી ઝડપથી મંચ પર આવે અને ઝલકબેનનું સન્માન કરે કે જેમણે એમનો કિંમતી સમય નીકાળીને આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આપણા કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે આપણે આનંદ કરાવ્યો અને આપણને ખૂબ જ મોજ કરાવી. કાર્યક્રમના દોરને ઝડપથી આગળ વધારીશું. એમના પછી ખુશાલ ભાનુભાઈ ગોધાણી જે સ્ટેજ પર બે છોકરીઓ ઇનામ વિતરણમાં સ્ટ્રે લઈને મોમેન્ટો, બુકે અને ખેસ પહોંચાડી રહ્યા હતા, તેવી બે બાલિકા મૈત્રી રાજુભાઈ અને ગોધાણી કાવ્યા ધવલભાઈ જે મંચ પર આવશે અને જેમને ખુશાલભાઈ કવર આપી અને સન્માનિત કરશે. તો ઝડપથી મૈત્રી રાજુભાઈ, કાવ્યા ધવલભાઈ મંચ પર આવશે અને આ કવર પણ ખુશાલભાઈ જ આપે છે અને ખુશાલભાઈ જ દાતા છે. તો ખુશાલભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને બંને બાળિકાઓ માટે પણ તાળીઓ થઈ જાય કે જીગર કરવી, સ્ટેજ પર આવવું ને એ બહુ અઘરી વસ્તુ છે. એક હિંમત કરી અને મંચ પર આવવું. જોરદાર તાળીઓથી વધાવ્યા બંને દીકરીઓને. અને ત્યારબાદ કાર્યક્રમના અંત તરફ આપણે જવું છે ત્યારે આભાર વિધિનો દોર આપણે શરૂ કરવો છે. ત્યારે વિનંતી કરું છું કિશોરભાઈ ગોધાણીને કે જે આપ સૌને આભાર વિધિ અહીંયા પ્રગટ કરશે. આપણે જમણવારના મોજ મજા માણ્યા પછી રાસ ગરબાનું પણ આયોજન રાખેલું છે. તો જમણવાર પૂર્ણ થયા પછી આપણે છૂટા નથી પડવાનું, બધા સાથે રાસ ગરબા લેશું
અને નવરાત્રિ જેવો માહોલ બનાવીશું. અને ખાસ કરીને કમિટી સભ્યો અને પરિવારના સભ્યોને વિનંતી કરીશ, જ્યારે રસોડામાં બધા પરિવારના સભ્યો જતા રહે ત્યારે આપણે જે આ ચેર મૂકેલી છે એને રાઉન્ડ શેપમાં મૂકી દઈશું, એટલે બધા ફરી જમીને આવે ત્યારે વચ્ચે રાસ ગરબા લઈ શકીએ અને રાઉન્ડ શેપમાં જે ચેર પડેલી છે તેના પર બેસીને નિહાળી શકે. મને ખબર છે બહુ સરળ કામ છે, જેટલા વ્યક્તિ હતા એટલી ખુરશી હતી, બધા એક એક ચેર લઈ અને રાઉન્ડમાં મૂકી દેશે એટલે બધું રેડી ગોઠવાઈ જશે. આજે અહીંયા ઉપસ્થિત આપણે ભગાબાબા પરિવારના દરેક ભાઈઓ બહેનો સર્વનો હું કિશોર ગોધાણી ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપણા આ પ્રથમ એક પરિવાર મિલનમાં બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો, બધાએ હાજરી આપી અને બધાએ આ કાર્યક્રમને ખૂબ શાંતિથી માણ્યો. અને પરિવારના દરેક સભ્યો કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે આટલું ખૂબ સુંદર આયોજન કરી અને પરિવારના દરેક સભ્યોને આજે એક સાથે જમવાનો, રમવાનો અને મળવાનો અવસર આપ્યો છે. એક સાવી અને મોબાઈલ અહીંયા છે, કોઈના હોય તે લઈ જાજો. તો સૌનો ખૂબ ખૂબ આભાર અને કમિટીનો બી ખૂબ ખૂબ આભાર. અને આજના આ પ્રથમ આયોજનમાં કદાચ કમિટીના સભ્યો દ્વારા કે આયોજકો દ્વારા કંઈ પણ કોઈને મિસ્ટેક કે કંઈ પણ ઉણપ લાગતી હોય તો ક્ષમા, અને બીજું કંઈ તમે ગ્રુપમાં સજેશન બી મૂકી શકો છો. અને જેમ બને બધા આપણે પોતપોત ગ્રુપમાં જોડાવા માટે ગામના જે કોઈ કમિટી મેમ્બર હોય એમને જાણ કરી દેવી, જલ્દીથી ગ્રુપમાં એડ થઈ જવું. અને ખાસ આપણા પરિવારને એક સાથે રાખવાનો હેતુ કે જે એકબીજાને ધંધાકીય હેલ્પ કરવાનો છે. તો આપણું જે પરિવારનું એક મેઇન ગ્રુપ છે એમાં કોઈ પણને કંઈ કામની રિક્વાયરમેન્ટ હોય તો બિંદાસ ગ્રુપમાં મૂકી દેવી. કોઈ સંકોચ ના રાખવો કે મારે કોઈ કામની રિક્વાયરમેન્ટ છે તો ગ્રુપમાં કેમ મૂકવી. કામ ધંધાની જરૂરિયાત હોય તો પણ મૂકી શકો, કંઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો પણ મૂકી શકો. અને જે કોઈને કામ માટે કોઈ યુવાનોની જરૂરિયાત હોય તો પણ એ ગ્રુપમાં મૂકી શકે કે મારી ફેક્ટરીમાં કે મારા યુનિટમાં આ રીતના માણસોની જરૂરિયાત છે અને આપણા પરિવારનો કોઈ સભ્ય મળી જાય તો આપને ખૂબ સારું. તો આવી રીતે આપણા પરિવારને એકબીજાને હેલ્પ કરવાનો હેતુ સિદ્ધ થાય. તો ગ્રુપમાં બધા જ એક્ટિવેટ રહેજો અને આવા કંઈ ને કંઈ મેસેજ કરતા રહેજો. બીજું, આજના યુવાનોને મારે ખાસ કહેવું છે, જયેશભાઈ આગળ બહુ વાત કરી શોર્ટકટ રસ્તાથી કેટલું પરિવારને મુશ્કેલી પડે છે. તો હવે આ શોર્ટકટ રસ્તા અપનાવવાનું કારણ શું? અને શોર્ટકટ રસ્તા લોકો ન અપનાવે, યુવાનો ન અપનાવે તો એના માટે આપણે શું કરી શકીએ એવી એક નાની મારે વાત કરવી છે. શોર્ટકટ રસ્તામાં જ્યારે બાળકો કોલેજ અને ગ્રેજ્યુએશન પૂરું કરી અને કામ ધંધાની શરૂઆતમાં જાય, કોલેજોમાંથી એનું પ્લેસમેન્ટ ના થયું હોય એટલે પછી એમને એમની કારકિર્દીની શરૂઆત જાતે કરવાની હોય. કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપે, ઇન્ટરવ્યુમાં પાસ થયા પછી જે એમનો સેલેરીનો કોલમ હોય એ જોઈ અને એ કોલમની એમાઉન્ટ જોઈ અને ખરેખર આ યુવાન એક આઘાત અનુભવે. અને સ્વાભાવિક છે કે એ એમાઉન્ટ એવી હોય કે જ્યારે એ કોલેજ ભણતો હોય ત્યારે એમના માતા પિતાએ ટ્યુશનની ફી જે આપી હોય એટલીની એમાઉન્ટ હોય. તો એ હિસાબે આઘાત લાગે 100% છે, માન્ય છીએ. પણ એક કંપનીમાં ટ્રાય કરે, બીજી કંપનીમાં ટ્રાય કરે, ત્રીજી કંપનીમાં ટ્રાય કરે, પણ બધી જ જગ્યાએ વસ્તુ એકની એક જ બનવાની છે. તો ત્યારે આ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ કે એમને નાના મોટી તક ઝડપી લેવી જોઈએ. હવે નાના મોટી તક ઝડપી લે એટલે વસ્તુ એવી બને કે તમને તમારો એક્સપિરિયન્સ શરૂઆત થઈ જાય અને તમે એ કંપનીમાં તમારા તન મનથી કામ કરશો. કંપનીમાં એટલા ઉત્સાહથી કામ કરો કે કંપનીને બી તમારી ઉણપ દેખાય. ક્યારેક તમારી ગેરહાજરી હોય તો પણ કંપનીને તમારી નોંધ લેવી પડે કે આજે આ ભાઈ નથી. અને એવી નોંધ, એવું કામ કરશો તો ઓટોમેટિક તમારી સેલેરીનો સેલ જે છે તે ઊંચો થશે.
અને કદાચ તમારા જે કોઈ કંપનીના ડાયરેક્ટર હોય કે ઓનર હોય એ સેલેરી તમને વધારે નહીં આપે, તો એના જેવી ઘણી બધી કંપનીઓ માર્કેટમાં છે કે જેમની નજર આજુબાજુમાં એના જેવી કંપનીઓ પર હોય કે એના મશીનરી કેવી છે, એના સપ્લાયરો કોણ છે, એના કસ્ટમર કોણ છે, એનો સ્ટાફ કેવો છે, એવી બધી જ એકબીજા ઉપર નજર રાખતા હોય. આજે કોમ્પિટિશન માર્કેટ છે એટલે બધું જ જોવું પડે. તો એમને ખ્યાલ આવશે કે ભાઈ ફલાણા ભાઈ ત્યાં મેનેજરમાં આવ્યા પછી એ કંપનીનો ગ્રોથ સારો છે, તો એ બાજુની કંપનીવાળો તમને ઓફર કરશે કે ભાઈ એક કામ કર, તું મારી જોડે આવી જા, તને સેલેરી બી વધારી દઈશ અને કઈ ટકાવારી બી આપી દઈશ. તો આવી રીતે દરેક કે કોઈ પણ નાની મોટી તક મળતી હોય તો ઝડપી લેવી, અને તક ન મળે તો બીજા ખોટા શોર્ટકટ રસ્તા નહીં અપનાવવા. અને શોર્ટકટ રસ્તા અપનાવ્યા પછી કે માતા પિતાની જે હાલત થાય છે એ ખરેખર બહુ ગંભીર હોય કે તમે આજ સુધી પોતાનું સર્વસ્વ લગાવી અને માતા પિતાએ તમને એક તમારા પર આશા રાખી હોય, તમારા નોકરી ધંધાની અને તમારી ઇન્કમથી આખા પરિવારની ખુશી હોય, અને એ સમયે ભાઈ કઈ જાહેરાત છે જોઈ લો. ત્રણ ચાર તો બધાએ જો આવા વિનંતી. આપણે સમસ્ત ગોધાણી પરિવારની એક ટુર્નામેન્ટ ચાલી રહી છે, કદાચ બધાને ખ્યાલ હશે. તો 3 અને 4 તારીખે છે, તો શક્ય હોય તો બધાએ જોવા જવા વિનંતી. તો ત્યારે માતા પિતાની હાલત કેવી થતી હોય કે તમે જ્યારે આવા શોર્ટકટ રસ્તા અપનાવ્યા હોય, જયેશભાઈ આગળ કીધું તો શોર્ટકટ રસ્તામાં તો ભાઈ એક જ વસ્તુ આવે, સટ્ટો, જુગાર. અને ત્યારે એમને જે કંઈ પૈસાની નાના મોટી એમાઉન્ટથી શરૂઆત કર્યા પછી એમને એના ફાઇનાન્સરો પણ મળવા મળે, 5%, 10%, 15% પૈસા આપવાવાળા ફાઇનાન્સરો બી મળે. અને એ ફાઇનાન્સરનો ખાલી એક જ સવાલ હોય કે તારા પપ્પાને ઘરનું મકાન છે અને જમીન છે, હા પાડે એટલે એને 5 લાખ 10 લાખ આપી દી, પછી કેમ કઢાવાય એને ખબર હોય. અને આ બાળકો, આ યુવાનો આ શોર્ટકટ રસ્તામાં પૂરી રીતે ઉતરી જાય અને એ પૈસા ચૂકવી ના શકે એટલે એ બધા ઘરે ભેગા થાય ત્યારે એમના પેરેન્ટને ખરેખર પગ નીચેથી જમીન નીકળી જાય એવો આઘાત લાગે. અને આ એટલું દર્દનાક આઘાત આપવા પાછળનું રીઝન યુવાનોનું એક જ કે તમે આવા શોર્ટકટ રસ્તાઓ તરફ ગયા એટલે આ વસ્તુ બની. તો બે હાથ જોડીને યુવાનોને વિનંતી કે આવા કોઈ શોર્ટકટ રસ્તા ક્યારે અપનાવવા નહીં. કદાચ તમે ઓછાવતી સેલેરી હશે તો ચાલશે, ઘરમાં તમે ઓછું વધતું લર્નિંગ કરીને આપતા હશો તો પણ ચાલશે, પણ આવા શોર્ટકટ રસ્તાથી દૂર રહેવું. શોર્ટકટ રસ્તાથી કોઈ ધનવાન નથી બનતો, અને કદાચ કોઈ પાસે આવી ગયું હોય તો 2-5 દિવસ માટે હોય, લાંબા સમય માટે ના હોય. તો આવા શોર્ટકટ રસ્તાથી દૂર રહેવું. હવે શોર્ટકટ રસ્તાથી દૂર રહેવા માટેના આપણી પેરેન્ટની બી એક જવાબદારી છે કે હમણાં ખરેખર ઉમેશભાઈ ખૂબ સરસ વાત કરી કે ભાઈ આપણા બાળકો સાથે હક કરવો અને ખરેખર એક મિત્રભાવ રાખવો. જ્યારે તમે તમારા બાળકો સાથે એક મિત્રભાવ રાખતા હોય, અને મિત્રભાવ એવો રાખવાનો કે કંઈ પણ એ ભૂલ કરીને આવે તો પણ એક વખત એને કહેવાની તમને હિંમત હોય કે મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે. પણ ઘણી વખત આપણે એવું કરતા હોય કે બાળક આપણે આવીને ચૂપચાપ બેસી જાય ખૂણામાં, અને એ વાતનો આપણો ગૌરવ લેતા હોય કે હું આવું એટલે મારા છોકરાઓ કંઈ બોલે જ નહીં. તો એ ખરેખર એક આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. બાળક નાનું હોય ત્યારથી જ અને ઠેઠ યુવાન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે આપણે એની હારે મિત્રભાવ રાખવો જોઈએ. અને મિત્રભાવ રાખશો તો જ એ તમને એને કંઈ પણ વાત હશે તો પણ કરશે. યુવાન હોય અને કોઈ છોકરી હારે અફેર થઈ ગયો હોય તો પણ એના મમ્મી પપ્પાને હકથી કહે કે પપ્પા મારે આ છોકરી હારે અફેર છે તો એ પાત્ર મારા માટે બરાબર છે કે નહીં. અથવા દીકરી હોય તો પણ આપણને પૂછી લે કે આ પાત્ર મારા માટે બરાબર છે કે નહીં. જો આપણે મિત્રભાવ રાખતા હશું તો આપણે આ વસ્તુથી દૂર રહી શકશું. અને બીજું કે મિત્રભાવથી તમારા બાળકને અરે કોઈ દિવસ એક કમ્પેરિઝ નહીં કરો. તમારા બાળકને મિત્રભાવ રાખવા માટે કે તમારી નજીક રાખવા માટે કોઈ દિવસ કોઈ પણ પ્રકારની, નાનો હોય, ભણતો હોય કે ધંધામાં, ઇન્કમમાં કોઈ પણ જગ્યાએ કમ્પેરિઝન નહીં કરવી. કમ્પેરિઝન કરો તો એ બાળકનો ઉત્સાહ અને આનંદ ખરેખર ઓછો થઈ જાય. ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થીઓ ભણતા હોય અને
એક વિદ્યાર્થીને માર્ક ઓછા આપ્યા, એના પપ્પાએ 50,000 ટ્યુશન ફી આપ્યું હોય, બાજુમાં છોકરો ભણતો હોય એને ટ્યુશન પણ ના રહ્યું છતાં એના માર્ક સારા હોય, પછી આપણે એની કમ્પેરિઝન કરીને એને કહીએ કે તને 50,000 તારી ટ્યુશન ફી આપી અને બાજુવાળાને ટ્યુશન નહોતું તો પણ તારા માર્ક ઓછા છે, તો તું કરસ શું? પણ એની જગ્યાએ એને એવી રીતે કહો કે ભાઈ મને તો તારા પર આશા જ નહોતી તું પાસ થઈશ, પણ તું પાસ થઈ ગયો એ પણ ખૂબ સારી વાત છે, મને ગૌરવ છે. મેં તો એવું લાગ્યું તું પાસ જ નથી થવાનું, પણ તું પાસ થઈ ગયો એ બી ગૌરવ છે. એમ કરી એનો વાહો થાપડો અને એને પણ અંદરથી લાગશે કે ખરેખર મારે કંઈક મહેનત કરવી જશે. એને કમ્પેરિઝન કરી બીજાથી નીચા દેખવાની કોશિશ ક્યારેય ન કરવી. અને બીજું ખાસ કરી કે ઘણી વખત એવું પણ બનતું હોય કે આવા ખોટા સટ્ટાના કે કોઈ રવાડામાં સડી અને ઘણા યુવાનો પૂરી રીતે ડૂબી જાય, કોઈની કહે નહીં, કોઈને વાત ન કરે અને પછી એ સુસાઇડનો માર્ગ અપનાવે. અને એ ખરેખર બધા કરતા ડેન્જર કે જ્યારે સુસાઇડનો માર્ગ અપનાવે ત્યારે એમના માતા પિતા પાસે બાળક પણ ના હોય અને ધન પણ ના હોય, ત્યારે એની હાલત કેવી થાય? તો ક્યારે પણ આવો વિચાર પણ નહીં કરવાનો સુસાઇડનો. અને કોઈ પણ સુસાઇડ કરે એ ક્યારેય સુખી થતા નથી. પછી એમાં બધા આવી જાય, યુવાનો બી આવી જાય, વડીલો બી આવી જાય, કોઈ પણ આવી જાય. દાખલા તરીકે આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય, ઘણાને આપણે ખૂબ માનથી આમંત્રણ આપ્યું હોય, ઘણા લોકો આપણે આમંત્રણને માન આપીને આવ્યા હોય, એ બધા સાથે આપણે વ્યવહાર કેવો કરીએ. અને ત્યાર પછી ઘણા મહેમાનો એવા હોય કે વગર ઇન્વિટેશન જબરજસ્તીથી આવ્યા હોય. આપણે ખબર હોય તો પ્રસંગ હોય એટલે બાર ઓલા ડબ્બા લઈને આવી જાય બધા, તો એની યાર આપણે વ્યવહાર કેવો કરીએ? એને ધક્કા મારીએ, એ બહાર ઊભો રહે, અને કદાચ છેલ્લે એને ખાવાનું તો આપીએ, આપણો જીવ છે કે ભાઈ ના એને બી આપીએ, પણ ક્યું આપીએ? હાંજી જે વધુ ઘટ્યું હોય એ દાળ હોય તો ખાલી દાળ આપીએ. તો જે કોઈ સુસાઇડ કરીને ભગવાન પાસે જાય એને પણ આવું જ બને. એટલે જિંદગીમાં કોઈએ સુસાઇડ કરવાનો તો વિચાર કરવાનો જ નહીં. અને ખાસ વિદ્યાર્થીઓને કે યુવાનોને આવો કોઈને વિચાર આવે તો એક વખત કદાચ મને યાદ કરજો, મારો નંબર રાખજો, તો હું તમને મળીશ. અને તમે જે સ્ટેજ ઉપર ઊભા છો, જે સ્થાન પર ઊભા છો, એવા સ્થાન ઉપર બીજા બી મારી પાસે 5 કે 6 બનાવ એવા છે કે જે સુસાઇડ કરવાના રસ્તા પર ઊભેલા, ત્યાંથી પાછા લેવા અને આજે વેલ સેટ છે. તો ચોક્કસપણે મારો કોન્ટેક્ટ કરજો. તો અને ત્યાર પછી મને 2 કલાક આપજો, પછી તમારે સુસાઇડ કરવું છે હું તમને છૂટ આપીશ. પણ સુસાઇડનો માર્ગ ક્યારેય નહીં અપનાવતા ને નહીં જ અપનાવતા. થેન્ક યુ વેરી મચ. આપ સૌ વડીલોને વિનંતી કે ખરેખર આપણા બાળકોને નાનેથી એક મિત્રભાવ રાખો, અને એ મિત્રભાવથી જ આપણે આવા બધા બનાવો ન બને કે એ શોર્ટકટ રસ્તામાં ખોટા રસ્તામાં જાય કે આપણે કોઈ આવી આફત ન આવે. એના માટેના આ એક ખરેખર બેસ્ટ જો કંઈ ટૂલ્સ હોય તો આ જ છે. એક મિત્રભાવ રાખો, શોર્ટકટ રસ્તા ક્યારે અપનાવવા નહીં, કમ્પેરિઝન નહીં કરવી, અને કંઈ પણ નાની મોટી આફત કે મુસીબત હોય તો બધાએ સાથે મળવું. અને એના માટે આપણો આખો આવડો મોટો પરિવાર પણ છે. અને ખરેખર આજે આખા પરિવારને સાથે જોઈ મને ખૂબ આમ અંદર હૃદયથી બહુ આનંદ થાય છે કે કદાચ ઘણા બધા પરિવારો ચાલતા હશે, પણ આવી રીતનો પરિવારનું આયોજન આ કદાચ પ્રથમ હશે સુરતમાં કે ગુજરાતમાં, કે જેમના કુળદેવી અને જેમના સુરાપુરા હોય એટલો આપણો પરિવાર. અને આ વસ્તુ જયેશભાઈ એમ કીધું કે આપણે બધા એક જ પરિવારના છીએ, તો એવી રીતે આજે આપણો આ પરિવારનું આવું સ્નેહ મિલેલ કદાચ આ પહેલું જ થાય છે. અને આપણે બી આ પહેલી વખત કરીએ છીએ. આપણે એને કન્ટિન્યુઅસ કરવા માટે ખૂબ સારા પ્રયાસો કર્યા છે. અને આગળ વર્ષની જયેશભાઈ જાહેરાત બી કરી દીધી ક્યારે કરવાનું છે સ્નેહ મિલન. હવે લાસ્ટમાં બસ વધારે કંઈ નહીં કહેવાનું. હવે બધાને ભૂખ પણ લાગી છે અને જમણવારમાં લગભગ બધા લાઈનમાં ઊભા રહી ગયા છે, અને ધીરે ધીરે તમારો વારો આવશે એમ તમને બોલાવશે. અને ખાસ કે હવે પછી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા જે દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જે આ LED સિસ્ટમ પર જે બધાની જાહેરાત કરાવી એમનો ખૂબ આભાર. ત્યાર પછી આપણને આટલું ખૂબ સરસ ફાર્મ હાઉસમાં આજે આપણે બધા એક સાથે બેસી રહ્યા છીએ, એમને પણ આપણને ખૂબ નજીવા દરથી આપેલું છે, તો એમનો પણ આ ભગા બાપા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. ત્યાર પછી આપણે આ સાઉન્ડ સિસ્ટમ જે અહીંયા જે હું બોલું છું ને
આપ બધા સાંભળી રહ્યા છો એ જે આખી સિસ્ટમ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બહાર ગામથી જે કોઈ મહેમાનો એમનો કિંમતી સમય લઈ આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌએ ખૂબ શાંતિ રાખી ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બોલો ભગા બાપાની, હજી એક વાર બોલો ભગા બાપાની. થેન્ક યુ.
સુરજીનો દીવો કર્યો હે આ સોની દરબારી ચંડીમાં ગરબા ઘૂમે ગમે માલડી એક ફોન મળી
મોજમાં બોલે રે મારી મારી મોજમાં બોલે રે મારી મોજમાં બોલે રે મારી મોજમાં બોલે રે ચોટીલાનો ડુંગરો ડોલે રે એ ચામુંડ મારી મોજમાં બોલે રે ચોટીલાનો ડુંગરો ડોલે રે બોલે રે